નમસ્કાર મિત્રો, આજે આપણે સેમ્પલિંગના એ બીજા પાર્ટ્સમાં આપણે ફરી મળી રહ્યા છીએ. પ્રથમ ભાગમાં આપણે એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ કે પ્રથમ ભાગમાં આપણે એ સેમ્પલિંગની ડેફિનેશન, પ્રિન્સિપલ, એની સાથે સાથે સેમ્પલિંગની પ્રોસેસ આપણે જોયેલી હતી. શા માટે એ સેમ્પલિંગ કરવામાં આવે છે, એટલે કે એના ઓબ્જેક્ટિવ શું છે એ પણ આપણે સાથે સાથે કવર કરેલા હતા. અને ઓલ ટાઈપ્સ ઓફ સેમ્પલિંગ ના જે પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ એ બંનેના ભાગ આપણે જોયેલા હતા. ક્વિક આપણે ફર્સ્ટ પાર્ટનું રિવિઝન કરી અને આપણે આજનો જે દરેક સેમ્પલિંગ, પ્રોબેબિલિટી સેમ્પલિંગ ટેકનિક્સ છે, જે મેથોડોલોજી છે, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ છે, સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ છે, ક્લસ્ટર સેમ્પલિંગ છે, એ પછી સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ છે, પછી તમારા સિલેબસમાં એઝ પર પીપીએસ સેમ્પલિંગ છે, પછી મલ્ટી સ્ટેજ છે, મલ્ટી ફેઝ છે, ડબલ સેમ્પલિંગ છે. આ બધી જ સેમ્પલિંગ મેથોડોલોજી વન બાય વન આપણે જોઈએ. તો શરૂ કરીએ આપણે ક્વિક રિવિઝન, અને ત્યાર પછી આપણે આજનો જે ભાગ છે, મેઇન પાર્ટ્સ છે, એ આપણે કરીએ. સૌથી પહેલા આપણે એઝ પર ડેફિનેશન સ્ટેટિસ્ટિક્સની જોયેલી હતી કે જે એક પ્રકારનું એવું વિજ્ઞાન છે કે જેમાં ડેટા કલેક્શન એક પૂર્વ નિશ્ચિત હેતુ માટે થઈ અને આપણે કોઈ એક ચોક્કસ નિર્ણય ઉપર આવવા માટે જે ડેટા કલેક્શન કરીએ, એના ઉપર કમ્પાઇલેશન કરીએ, એના ઉપર કંઈક એવી પ્રોસેસ કરીએ, સંગ્રહ કરીએ, ટેકનિક્સ વાપરીએ અને એના ઉપર કંઈક એનાલિસિસ કરી અને કંઈક આઉટપુટ આવી અને જે આપણું પૂર્વ નિશ્ચિત જે આપણો હેતુ હતો એનું ફૂલફિલમેન્ટ કરીએ, એના ઉપર કંઈક ડિસિઝન આપણે પ્રિસાઇઝ કરીએ, તો આપણું થયું સ્ટેટિસ્ટિક્સ. પછી એની આગળ આપણે કોઈ પણ એક શબ્દ વાપરીએ, ધારો કે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક્સ, તો ઉદ્યોગોને લગતું થઈ જાય. પછી આપણે વાપરીએ કે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ, તો થઈ જાય પર્ટિક્યુલરલી હેલ્થ સેક્ટરને લગતું. પછી ગવર્નન્સ સ્ટેટિસ્ટિક્સ, ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ, આ બધા શબ્દ આગળ લાગે એટલે પર્ટિક્યુલરલી જે તે સ્ટેટિસ્ટિક્સ જે તે સેક્ટરનું થાય. સ્ટેટિસ્ટિક્સના મેઇન બે પોર્શન છે જેના ઉપર આપણે જે ચાલીએ છીએ, સમિષ્ટિ અને નિદર્શ, પોપ્યુલેશન અને સેમ્પલ. તો એની પણ વ્યાખ્યાઓ આપણે જોઈ હતી. અને પોપ્યુલેશન એઝ પર આપણે એના કેરેક્ટરિસ્ટિકને આઈડેન્ટિફાય પેરામીટરથી કરીએ છીએ, જ્યારે સેમ્પલના કેરેક્ટરિસ્ટિકને આઈડેન્ટિફાય આપણે સ્ટેટિસ્ટિક એટલે કે અચલાંકથી કરીએ છીએ. તો પછી આપણે એક એસ્ટિમેટર અને એસ્ટિમેટની વ્યાખ્યા જોયેલી હતી કે જ્યારે આપણી પાસે પોપ્યુલેશનના બધા જ યુનિટ્સની માહિતી અવેલેબલ હોતી નથી, ત્યારે આપણે જે તે પોપ્યુલેશનના પેરામીટર માટે થઈ અને આપણે એમાંથી જે સેમ્પલ સિલેક્શન કરેલા હોય છે, જે યુનિટ્સ આપણે કોઈ પર્ટિક્યુલરલી મેથોડોલોજીથી સિલેક્શન કરેલા હોય છે, તો એનું એસ્ટિમેશન આપણે કરીએ ત્યારે જે આપણને સંખ્યા મળે છે એને આપણે એસ્ટિમેટર કહીએ છીએ, આગણક કહીએ છીએ. એનો શબ્દ છે આગણક. અને એની સાથે એનું જે એસ્ટિમેશન કરીએ છીએ એ પ્રોસેસ આને આખી આપણે આગણન કહીએ છીએ. જેવી રીતે આપણે પોપ્યુલેશનમાંથી નિદર્શ પસંદ કરીએ છીએ, તો આખી જે પ્રોસેસ હોય છે એને નિદર્શન કહીએ છીએ. તો વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો ખાસ વસ્તુ પણ આપણા ધ્યાનમાં રહે. ત્યાર પછી આપણે જોયેલું હતું કે ટાઈપ્સ ઓફ સ્ટેટિસ્ટિક્સ. તો ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક્સ અને ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ, બે પાર્ટ્સ આપણને સ્ટેટિસ્ટિક્સના મળે છે. આંકડાશાસ્ત્રના મુખ્ય બે પાર્ટ્સ છે કે સેમ્પલ બેઝ આપણે પોપ્યુલેશનનું જ્યારે ઇન્ફરન્સ કરતા હોઈએ, અનુમાન કરતા હોઈએ, પ્રિડિક્શન કરતા હોઈએ, કે આપણે કોઈ એવા અંદાજો મેળવતા હોઈએ, ડિફાઇન્ડ એવા આપણા ઓબ્જેક્ટિવ ઉપર આપણે સમગ્ર પોપ્યુલેશનની માહિતી ન લેતા આપણે એમાંથી કોઈ રેન્ડમલી જે રિપ્રેઝેન્ટેટિવ આખા સમગ્ર પોપ્યુલેશનને કરી શકે, તો એવા સેમ્પલ પસંદ કરી અને આપણે જ્યારે આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ ત્યારે એને ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે. અને પોપ્યુલેશન ઉપરથી આપણે જ્યારે સેમ્પલ ઉપર જઈએ છીએ, ધીસ ઇઝ ઓલ પ્રોસેસ આર નોન એઝ અ સેમ્પલિંગ. અને એનું બીજો એક પ્રકાર છે સ્ટેટિસ્ટિક્સનો, ઇઝ એઝ અ ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ, એટલે જેમાં આપણે જે કેરેક્ટરિસ્ટિક છે પોપ્યુલેશનના અને જે સેમ્પલના, એને આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ એઝ પર ન્યુમેરિકલ ડેટા. એટલે કે ક્વોલિટેટિવ નહીં,
ન્યુમેરિકલ ડેટાને આપણે એઝ પર મીન મીડિયન મોડ છે, પછી આપણી રેન્જ વેરિયન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, એ બધા જ જે પર્ટિક્યુલરલી આપણને સ્ટેટિસ્ટિક મળે છે જે સેમ્પલના, તો એના બેઝ ઉપર આપણે જે પોપ્યુલેશનનું પ્રિડિક્શન કરીએ છીએ, એના કેરેક્ટરિસ્ટિકનું આપણે આઈડેન્ટિફિકેશન કરીએ છીએ, તો એને આપણે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ. બે પ્રિન્સિપલ છે સેમ્પલિંગના, કે સેમ્પલિંગ એક રેગ્યુલેટરી પ્રોસેસ છે કે એમાં સિલેક્શન ની એક એવી પ્રોસેસ છે જેમાં દરેક સિલેક્શન યુનિટને એ સરખો ચાન્સીસ મળે છે. જેને વધારે ઓછા પ્રમાણમાં ચાન્સીસ મળે તો આપણું એ સિલેક્શન પણ એ બાયસ સાથે થયેલું કહેવાય. અને લાર્જ નંબર ઓફ પ્રિન્સિપલ એ પણ એક છે કે જેટલું આપણું એ સેમ્પલ લાર્જ વાઇડ બ્રોડ, તો એટલું આપણને પ્રિસાઇસન્સ એ રિઝલ્ટ્સ મળશે, એટલે કે ચોક્કસ એક્યુરસી સાથેનું આપણને રિઝલ્ટ્સ એ પ્રોવાઈડ કરશે. તો આ બે પ્રિન્સિપલ ઉપર એ સેમ્પલિંગ વર્ક કરે છે. આપણે અગાઉ પણ જોયેલું કે સેન્સસ અને સર્વે ઇન બિટવીન પોપ્યુલેશન અને સેમ્પલના ડિફરન્સ પણ આપણે જોયા. ઓલ સેમ્પલિંગ પ્રોસેસ શું છે એ પણ આપણે જોયું. સૌથી પહેલા આપણે પોપ્યુલેશન ડિફાઇન કરીએ છીએ, ત્યાર પછી આપણે એની સેમ્પલિંગ ફ્રેમ આઈડેન્ટિફાઈ કરીએ છીએ, પછી એમાંથી આપણે પર્ટિક્યુલરલી સેમ્પલિંગ યુનિટ્સ પસંદ કરીએ છીએ, કઈ સેમ્પલિંગ મેથોડોલોજીથી પછી સેમ્પલિંગ યુનિટ્સમાંથી આપણે સેમ્પલ સાઇઝ જે નક્કી કરેલ છે કે આટલા નિદર્શ પાસે જઈ અને આપણે પર્ટિક્યુલરલી ક્વેશ્ચનર શેડ્યુલ કે બીજે ત્રીજા ઇન્ટરવ્યુની પદ્ધતિથી આપણે એની પાસેથી ડિટેલિંગ કવર કરીશું, તો સેમ્પલ સાઇઝ નક્કી કરીએ છીએ. પછી સેમ્પલિંગ પ્લાન કરીએ છીએ કે કેવા સમયે ક્યારે જઈશું, આપણો જે ઓબ્જેક્ટિવ છે, આપણો ઓબ્જેક્ટ છે, જે આપણો વ્યક્તિ છે, નિદર્શ છે, એ આપણને કયા સમયે મળશે, અને પછી આપણે સેમ્પલ પાસે જઈ ક્વેશ્ચનર અને શેડ્યુલ બેઝે માહિતી લઈએ છીએ. તો આ થયું એ આપણું સેમ્પલિંગ. અને હવે પછી આપણે જોઈએ તો ટાઈપ ઓફ સેમ્પલિંગ, એટલે કે બે પ્રકારના સેમ્પલિંગ મેથોડોલોજી છે. એક પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે અને એક છે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. તો આ બંને પૈકી આપણા સિલેબસમાં એ એઝ પર પ્રોબેબિલિટી સેમ્પલિંગ જ એ આપણે જોવાની છે. અગાઉ પણ આપણે આ બધી સેમ્પલિંગ વિશે ટૂંકમાં તો કહી દીધેલું છે. એઝ પર હવે આપણે ડિટેલ્સમાં આ જઈએ તો આપણે દરેક જે આપણી આ જે સેમ્પલિંગ મેથોડોલોજી છે 1 by 1, એની એ દરેક આપણે કેરેક્ટરિસ્ટિક એ જોવાના છીએ. પહેલા એક વખત આપણે એ લિસ્ટ જોઈ લઈએ કે આપણા એઝ પર સિલેબસ રિસર્ચ ઓફિસરના કેટલા સેમ્પલિંગ મેથોડોલોજી એ કવર થઈ છે. તો સૌથી પહેલી છે રેન્ડમ સેમ્પલિંગ, એટલે કે યદચ્છ નિદર્શન પદ્ધતિ. ગુજરાતી ઇંગ્લિશ બંને વર્ડિંગ તમારે કવર કરવાના છે. સ્ટ્રેટિફાઈડ એટલે કે સ્તરિત એ નિદર્શન પદ્ધતિ. પછી છે સિસ્ટમેટિક એટલે કે પદિક, એક પદ નક્કી થાય પછી આપણે એના ઉપરથી રેન્ડમલી આઈડેન્ટિફિકેશન કરીએ છીએ. ત્યાર પછી છે ક્લસ્ટર, જૂથમાં આપણે એ સેમ્પલનું આઈડેન્ટિફિકેશન કરીએ છીએ. મલ્ટી સ્ટેજ, ઘણા બધા સ્ટેજીસમાં આપણે એ સેમ્પલિંગ મેથોડોલોજી કરીએ છીએ. મલ્ટી ફેઝ, ઘણા બધા ફેઝમાં આપણે ઘણી વખત આપણું ક્વોલિટી કંટ્રોલ જ્યારે થતું હોય છે કોઈ વસ્તુનું, કંપની પોતે પોતાની પ્રોડક્ટનું ક્વોલિટી કંટ્રોલ જ્યારે કવર કરતી હોય છે ત્યારે એ પોતાના સેમ્પલિંગ ફેઝમાં કરે છે. કારણ કે એના લોટ્સ ઓફ એ પ્રોડક્શનના ફેઝ હોય છે કે આ ફર્સ્ટ ફેઝનું પ્રોડક્શન છે, આ સેકન્ડ ફેઝનું પ્રોડક્શન છે, આ થર્ડ ફેઝનું પ્રોડક્શન છે. ઘણી વખત બધા જ ફેઝમાં એ સેમ્પલિંગ કરી અને એક એવા નિદર્શ પસંદ કરી અને એનું ક્વોલિટી કંટ્રોલ કરતા હોય છે. ડબલ સેમ્પલિંગની ક્યારેક જરૂર પડે. એક સેમ્પલિંગથી ઘણી વખત એ પ્રિસાઇઝન રિઝલ્ટ ન મળે તો એ ફરીથી એ જ જે પસંદ થયેલા નિદર્શ છે એમાંથી પાછું એ સેકન્ડ મેથોડોલોજી વખત એ સેમ્પલિંગ કરી અને એને ડબલ સેમ્પલિંગ શબ્દ આપણે આપીએ છીએ. પીપીએસ સેમ્પલિંગનું આપણે ફૂલ ફોર્મ પણ જોયેલું હતું કે પ્રપોર્શનેટ પ્રોબેબિલિટી ટુ સાઇઝ સેમ્પલિંગ, એટલે કે જે સમિષ્ટિનું પ્રમાણ છે એના કદ મુજબની નિદર્શન પદ્ધતિ. જેટલું પોપ્યુલેશનનું કદ છે એના પ્રપોર્શનેટ, એના પ્રમાણ મુજબ એ સેમ્પલ સાઇઝ નક્કી કરવામાં આવે. જેટલી મોટી સમિષ્ટિ તો એ મુજબ એનું સેમ્પલ પણ એટલું મોટું એ પ્રમાણે લેવામાં આવે છે. તો એને પીપીએસ સેમ્પલિંગ કહેવામાં આવે છે. સૌથી પહેલા આપણે હવે 1 by 1 કરીએ. આ આપણી એ 10 મિનિટ એ આપણો બેઝ એ રિવાઇઝ થઈ જાય. કારણ કે ઘણી વખત આપણે કેવું કરતા હોય છે, વિડીયો જોયા પછી સેકન્ડ વિડીયો આવતા સુધીમાં બહુ જ વાર લાગતી હોય, તો આપણે રિવિઝન એટલા માટે કરાવીએ છીએ કે તમારું ફર્સ્ટ એ ફેઝ એ કન્ટિન્યુ થઈ જાય અને તમારા એ સેકન્ડ એ જે તમારા નોર્મ્સ છે એ પણ એની સાથે કન્ટિન્યુ થઈ જાય. તો એ પણ વસ્તુ આપણે તમારા ધ્યાનમાં રાખીએ છીએ. તો હવે પછી આપણે જોઈએ તો ફર્સ્ટ મેથોડોલોજી આપણી છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. શબ્દ જ આપણને આપે છે કે સિમ્પલ
રેન્ડમાઇઝેશન થી આપણે એ કવર કરવાના છે. ડેફિનેશન જોઈ લઈએ. ડેફિનેશન શું કહે છે? તો એ ડિફાઇન એઝ અ સેમ્પલ ટેકનિક વેર એવરી યુનિટ્સ ઇન ધ પોપ્યુલેશન હેઝ ઇન ઇક્વલ ચાન્સ ટુ સિલેક્ટ એઝ અ સેમ્પલ. પોપ્યુલેશનના જેટલા પણ યુનિટ્સ છે, જેટલા પણ સભ્યો છે, એને સેમ્પલમાં એઝ અ નિદર્શન એને સિલેક્શન થવાની પ્રોબેબિલિટી ઈચ એન્ડ એવરી એ સેમ્પલને એક સરખી મળે છે. પહેલું સેમ્પલ સિલેક્ટ કર્યું એને જેટલી પ્રોબેબિલિટી મળે છે, એની જેટલી પસંદ થવાની સંભાવના છે, એટલી જ લાસ્ટ જે યુનિટ છે પોપ્યુલેશનનું એને પણ એટલી જ સંભાવનાથી એટલી જ પસંદગીની તક સરખી મળે છે અને એને સેમ્પલમાં પસંદ કરવામાં આવે છે. ઈચ એન્ડ એવરી યુનિટ્સ ઇન પોપ્યુલેશન હેઝ ઇક્વલ ચાન્સ. શબ્દ ખૂબ મહત્વનો છે, ઇક્વલ ચાન્સ. તો એ પણ આપણે ખાસ યાદ રાખવું જોઈએ, કારણ કે દરેક પદ્ધતિમાં આપણને માઇનોર ફરક છે. ઘણી વખત આપણને ઘણી બધી સેમ્પલ ટેકનિક મિક્સ પણ થઈ જાય, તો પરીક્ષાના ઓરિએન્ટેશનથી આપણે બધા જ કોન્સેપ્ટ એ ક્લિયર રાખવાના છે. રેન્ડમ સેમ્પલિંગમાં એ લોટરી મેથડ પણ ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઘણા બધા પ્રકારના સૌથી પહેલા ટિપેટના એ આપણને યદચ્છ એ કોષ્ટકો મળેલા છે, અને ત્યાર પછી લાસ્ટમાં એ આપણને મિશ્ર અને પાઈના એ 1966માં મળેલા છે. રેન્ડમ નંબર પણ આપણે વિથ અને વિધાઉટ જનરેટ કરી શકીએ છીએ. તો બે આના પ્રકાર છે, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ અને વિધાઉટ રિપ્લેસમેન્ટ. વિથ રિપ્લેસમેન્ટમાં આપણે જે પણ યુનિટ પસંદ થયો છે એનો નાશ નથી થતો, એ ફરીથી ઉપયોગમાં આવી શકે એવું નિદર્શ છે, તો એને આપણે પોપ્યુલેશનમાં પાછું મૂકીએ છીએ અને ફરીથી પાછી એની સિલેક્શન થવાની સંભાવના એટલી ને એટલી જ છે. એટલે કે એકનું એક સેમ્પલ એ આપણા પોપ્યુલેશનની અંદર 2 થી 3 વખત એ રિવાઇઝ થઈ શકે છે. તો એને વિથ રિપ્લેસમેન્ટ મેથોડોલોજી આપણે કહીએ છીએ. અને વિધાઉટ મેથોડોલોજીમાં, વિધાઉટ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં, જ્યારે આપણે એક વખત જે પણ યુનિટ્સને પસંદ કરી લીધો અને એનું નિદર્શન થઈ ગયું, એના ઉપર એ પ્રોસેસ થઈ ગઈ, પછી કદાચ એ યુનિટ નાશ થઈ જતો હોય અથવા એનો એ ફરીથી ઉપયોગ ન કરી શકાતો હોય, તો એને આપણે ફરીથી એ પોપ્યુલેશનમાં પરત મૂકતા નથી. તો એ પછી થશે આપણું એ વિધાઉટ એ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ થશે. એનું ફોર્મ્યુલા પણ બંનેની આપેલી છે કે જ્યારે આપણે વિથ સેમ્પલિંગ કરીએ છીએ, એટલે કે જ્યારે આપણે પોપ્યુલેશનમાંથી નિદર્શ પસંદ કરીએ છીએ, ત્યારે વિથમાં ઓનલી ફોર જેટલું એ સેમ્પલ આપણે પસંદ કરી છે એની એ ફોર્મ્યુલા આવશે. અને જ્યારે વિધાઉટની અંદર એ આપણને જેટલા આપણા ટોટલ એ સેમ્પલ છે, તો કેપિટલ એન ફેક્ટોરિયલ, અને જેટલું આપણું એ સિલેક્શન છે એ નીચે સ્મોલ એન એ ફેક્ટોરિયલ, એ રીતે આખું એની એ ફોર્મ્યુલા આવશે. આપણને સ્ટેટિસ્ટિક પણ ખ્યાલ હોવા જોઈએ કે કેપિટલ એન આપણે પોપ્યુલેશન મીન માટે, પોપ્યુલેશનના ટોટલ નંબર ઓફ યુનિટ્સ માટે વાપરીએ છીએ, જ્યારે સ્મોલ એન એ આપણે સેમ્પલના યુનિટ્સ એ નંબર ઓફ યુનિટ્સ માટે વાપરીએ છીએ. તો એ પણ ખાસ યાદ રાખવું. સિગ્મા, મ્યુ, સ્ટાન્ડર્ડ ડેવિએશનના બધા પણ વેરિયન્સના, પછી જે એસ્ટિમેટર કેપ્સ આવશે, તો એ પણ એ બધા જે સિમ્બોલ છે એ ખાસ આપણે યાદ રાખવાના છે. પછી આના એડવાન્ટેજીસ શું છે? તો કે ફંડામેન્ટલ મેથડ છે, કલેક્શન ઓફ ફંડામેન્ટલ મેથડ છે. જ્યારે પણ આપણને કોઈ પણ એ અનબાયસ પ્રોસેસ કરવાની હોય, જ્યારે આપણને કોઈ પૂર્વગ્રહ વગર એ કોઈ એવું રિસર્ચ કરવાનું હોય, ત્યારે એ આ પ્રોસેસનો ઉપયોગ થાય છે. એરર ખૂબ ઓછી આવે છે, અનબાયસનેસ ખૂબ ઓછી આવે છે. મોર સેમ્પલ, જેટલું સેમ્પલ વધારે એટલી એની એક્યુરસી પણ પ્રિસાઇઝ આવે છે. એને પ્રોબેબિલિટીનો બેઝ પણ એ છે કે પ્રોબેબિલિટી બેઝ આનું આખું સિલેક્શન છે, આમાં સંભાવનાનો એક ખૂબ એ ઉપયોગ થાય છે. તો એ પણ આપણને એ ખૂબ એ ઉપયોગી એ આ પદ્ધતિ છે. મોર રિલાયબલ ઇન્ફો કલેક્ટ, કારણ કે આપણે જે પણ સેમ્પલ લીધું છે એ આપણે કોઈ પણ પૂર્વગ્રહ સાથે લીધું નથી, તો એ પણ એક આપણને ખૂબ એ ઉપયોગી થાય છે. લો કોસ્ટ એન્ડ લેસ ટાઈમ, તો એ પણ આપણને ખૂબ ઉપયોગી છે, કારણ કે આમાં જે પણ આપણે સેમ્પલ લઈએ છીએ, યદચ્છ પસંદ થયેલું હોય, જે પણ આવે એ આપણને એની પાસેથી આપણે માહિતી લઈ લઈએ છીએ. પછી એના ડિસએડવાન્ટેજ જોઈએ તો આપણને ફૂલ્લી એ સેમ્પલિંગ ફ્રેમ એ આપણને જોઈએ. તો સેમ્પલિંગ ફ્રેમ જ્યાં સુધી આપણને ન હોય, આપણી પાસે કોઈ પણ એક પોપ્યુલેશનનો યુનિટ ઘટતો હોય, તો પણ એ આપણે એ લઈ શકતા નથી. તો એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યાં સુધી આપણી પાસે પૂરેપૂરી સેમ્પલિંગ ફ્રેમ હશે, ત્યાં સુધી આપણે આ મેથોડોલોજીનો ઉપયોગ કરી શકશું. એક પણ યુનિટ એ પોપ્યુલેશનમાં મિસમેચ હશે અથવા એની ઇન્ફોર્મેશન આપણને નહીં મળતી હોય, અને જો કદાચ યદચ્છ રીતે સિલેક્ટ થઈ ગયું, તો પછી આપણને એટલી એરર એ આપણને મળશે, આપણી એરર એટલી વધશે. મોર સેમ્પલ સાઇઝ ધેન મોર ટાઈમ કન્ઝ્યુમિંગ, કારણ કે આપણને ખબર છે કે આપણે એક્યુરેટ એ લઈએ છીએ ત્યારે
એ સેમ્પલના સમય પણ એની પાછળ વધારે આપવો પડે છે. આપણે અગાઉ કહી દીધું કે જેટલી સેમ્પલ સાઇઝ વધારે એટલું આપણું રિઝલ્ટ વધારે, પણ આપણે એની પાછળ સમય, નાણાં, વ્યક્તિને જ્યારે આપણે રોકીએ છીએ એઝ અ એન્યુમરેટર ગણતરીદાર, કે જ્યારે એને ક્વેશ્ચનર શેડ્યુલ લઈ અને આપણે એ જે તે નિદર્શ કે વ્યક્તિ પાસે કે જે યુનિટ્સ ઓબ્જેક્ટ પાસે મોકલીએ છીએ ત્યારે આપણને ઘણી બધી તકલીફ પડતી હોય છે. તો એ પણ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે. સેમ્પલ ઇઝ નોટ, જ્યારે સેમ્પલ અવેલેબલ ના હોય ત્યારે પણ આપણે એને રિપ્લેસમેન્ટ નથી કરી શકતા, કારણ કે એટ અ ટાઈમ આપણને ખબર છે કે આપણી સેમ્પલ ફ્રેમમાં જો પણ કોઈ મિસમેચ હશે તો કદાચ આપણે રિપ્લેસમેન્ટ કરવા જઈશું અને મિસમેચ વાળો જ આપણને યુનિટ પસંદ થયો તો ફરીથી આપણે એ વ્યક્તિ પાસે જઈને માહિતી કે એ જે તે ઓબ્જેક્ટિવ પાસે જઈને માહિતી મેળવી શકશું નહીં. એટલે ખાસ જ્યારે પણ એ આપણી પાસે સેમ્પલ સાઇઝ અવેલેબલ ન હોય, એ સેમ્પલ આપણને ફિલ્ડમાં ન મળે તો એનું પણ આપણે રિપ્લેસમેન્ટ આપણે કરી શકતા આ પદ્ધતિમાં નથી. એન્ડ પોપ્યુલેશન ઇઝ હેટ્રોજીનિયસ, મીન્સ કે વિસંગતતા વાળું એ આપણું પોપ્યુલેશન હોય. એના કેરેક્ટરિસ્ટિક ઈચ યુનિટની વચ્ચેના કેરેક્ટરિસ્ટિક એ સરખા નથી હોતા. ત્યારે પણ આપણે આ એ પદ્ધતિનો ઉપયોગ બહુ ઓછો કરી શકીએ છીએ, કારણ કે જ્યારે હોમોજીનિયસ એ યુનિટ્સ હોય છે ત્યારે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એ વધારે પ્રિફર કરીએ છીએ. અને આ આપણે એને એક ફોર્મ્યુલા બધાની મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તમારે તમારા પરીક્ષામાં બધી જ ફોર્મ્યુલા કરવાની છે, કારણ કે ઘણા વખત આપણને પ્રશ્નો પણ એઝ પર ફોર્મ્યુલાના પૂછતા હોય છે કે શું છે શું નથી. હવે આપણે આપણી બીજી જે છે મેથોડોલોજી એના પર જઈએ. સિમ્પલ જે રેન્ડમ સેમ્પલિંગ છે એના પછીની જે એક સ્ટેપ આપણે દરેક ક્રમ મુજબ જઈશું એટલે આપણને આગળ અને પાછળનો તફાવત ખ્યાલ આવે. બીજું છે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. તો એની વ્યાખ્યા જોઈએ તો division of a population into smaller subgroup known as a strata. એને એક એવા સ્તરમાં એ ડિવાઈડ કરવામાં આવે કે એની અંદર બધા જ હોમોજીનિયસ એક સમાન લક્ષણો ધરાવતા એ બધા જ એ કેરેક્ટરિસ્ટિક વાળા યુનિટ્સ એના અંદર સમાવેશ થાય. તો એવા નાના સ્તરની અંદર એને એ ડિવાઈડ કરી અને પછી આપણે એ સેમ્પલ પસંદ કરતા હોઈએ છીએ. જો અત્યારે અહીંયા આપણે રિઝલ્ટ આપણે એક ઉદાહરણ આપેલું છે કે વોલ પોપ્યુલેશનમાંથી સ્ટ્રેટા 1, 2, 3 અને 4 એવી લાઈન આપણે પાડેલ છે, અને એમાંથી પછી રેન્ડમ સિલેક્શન એ અહીંયા કરેલું છે. આપણા સ્ટ્રેટા છે અને એમાંથી આપણને જે સેમ્પલ મળ્યા, ધારો કે સ્ટ્રેટા 1 માંથી એ આપણું 10 સેમ્પલ છે તો એમાંથી આપણે 5 સિલેક્ટ કર્યું. સ્ટ્રેટા 2 માંથી આપણને મળ્યા 20 સેમ્પલ તો પછી એમાંથી આપણે 7 પસંદ કર્યા. એવી રીતે અહીંયા ઈચ એન્ડ એવરી એ આપણને સેમ્પલ્સ એ પસંદ થાય છે. તો એ પણ વસ્તુ આપણે ખાસ એ ધ્યાનમાં રાખીશું. અહીંયા આપણી એ ફોર્મ્યુલા પણ આપેલી છે. ફોર્મ્યુલા પણ આપણે ખાસ એ દરેક વખતે કરવાની છે. પછી આપણે જોઈએ તો એના એડવાન્ટેજીસ છે કે જ્યારે હેટ્રોજીનિયસ પોપ્યુલેશન હોય ત્યારે એને ઈચ એન્ડ એવરી સ્ટ્રેટાને એ હોમોજીનિયસ કરી અને પછી આપણે એમાંથી સેમ્પલ લઈએ તો આપણને જે પણ સ્ટ્રેટા જે સ્ટ્રેટિફિકેશન કર્યું છે, અલગ અલગ સ્ટ્રેટા પાડેલા છે, આપણે અલગ અલગ સ્તર કરેલા છે, તો દરેક સ્તરની અંદરના જે ઈચ એન્ડ એવરી બિટવીન જે યુનિટ્સની વચ્ચેનું કેરેક્ટરિસ્ટિક હશે એ એક સમાન હશે. ઈચ સ્ટ્રેટા એ હેટ્રોજીનિયસ હશે, કારણ કે એક જે સ્ટ્રેટા છે સ્ટ્રેટા 1 એનું એ લક્ષણો કંઈક અલગ હશે અને સ્ટ્રેટા 2 ના એ કેરેક્ટરિસ્ટિક કે લક્ષણો અલગ હશે. પણ જ્યારે અંદર એક જ સ્ટ્રેટાની અંદર જેટલા પણ સેમ્પલનો સમાવેશ થાય છે એક એક વ્યવસ્થિત રીતે એ સમાવેશ થયેલો હોય છે. ઈચ સ્ટ્રેટમ રિપ્રેઝન્ટ અ પોપ્યુલેશન ધેન મોર એક્યુરેટ SRS, કારણ કે દરેક સ્ટ્રેટા એ પોતે પોપ્યુલેશનનું રિપ્રેઝન્ટેશન વધતા ઓછા પ્રમાણમાં કરે છે. એટલે આપણને જે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગથી જે રિઝલ્ટ મળતું હતું એના કરતાં પણ વધારે પ્રિસાઇઝ રિઝલ્ટ, એક્યુરેટ રિઝલ્ટ એ આપણને મળશે. લેસ વેરિએશન બિટવીન ઈચ સ્ટ્રેટમ, કારણ કે બધા જ સ્ટ્રેટાની વચ્ચે પણ ખૂબ ઓછું વેરિએશન હશે તો એ પણ એ ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે. અને પછી એના ડિસએડવાન્ટેજીસ જોઈએ તો પોપ્યુલેશન ડિવાઇડેડ ઇન્ટુ સ્ટ્રેટમ ઇઝ મોર ડિફિકલ્ટી પ્રોસેસ, કારણ કે બહુ લેન્ધી પ્રોસેસ છે. આપણને ખબર ના પડે કે દરેક ઘણી વખત આપણે આપણા પોપ્યુલેશન યુનિટના કેરેક્ટરિસ્ટિક પણ જાણતા ના હોઈએ. બધાના પોતાના કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોય તો ઈચ સ્ટ્રેટાની અંદર એ જ્યારે આપણે કોઈ ડિવાઇડેશન કરવું છે તો એ પણ આપણા માટે અઘરું થઈ પડે છે. પછી ઓલ ડિટેલ્સ આર પોપ્યુલેશન અવેલેબલ સ્ટ્રેટા ધેન ડન, અધરવાઇઝ કાન ડુ ધીસ, એટલે કે જ્યાં સુધી આપણે પોપ્યુલેશનના દરેક એ યુનિટ્સની ડિટેલ અવેલેબલ ના હોય ત્યાં સુધી આપણે સ્ટ્રેટા કરી શકતા સ્ટ્રેટમમાં એ ડિવાઇડેડ કરી શકતા નથી. ઇમ્પોર્ટન્ટ ઇઝ ઓલ એલોકેશન ઇન સેમ્પલ ઈચ સ્ટ્રેટમ ઇન કેસ ફેલ ધેન
ઘણી વખત એવું થાય કે જે કેરેક્ટરિસ્ટિકનો યુનિટ્સ છે એને જે તે સ્ટેટામાં આપણે સમાવેશ ન કર્યો તો પણ એ આપણું કેલ્ક્યુલેશન ફેલ થાય છે. સેમ્પલ કાર્ડ રિપ્રેઝન્ટ પોપ્યુલેશન, કારણ કે એ જે તે સ્ટેટા જેટલું એનું રિપ્રેઝેન્ટેટિવ પોપ્યુલેશનનું કરવું જોઈતું હતું એટલું એ પછી આપણને પ્રિસાઇઝ રિઝલ્ટ આપશે નહીં. તો સ્પેસિફાઈડ રેન્ડમ સેમ્પલિંગની ફોર્મ્યુલા પણ અહીંયા આપેલી છે. એમાં 2 અથવા 2 કરતાં વધારે એ ગ્રુપ્સનો સમાવેશ થશે, કારણ કે સ્તર 1 જ્યારે સ્તર હશે ત્યારે એને આપણે સર્ટિફાઈડ કહીશું નહીં, ત્યારે એ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કહેવાશે. પણ જ્યારે 1 કરતાં વધારે ગ્રુપ્સ આપણે જ્યારે કવર કરીએ છીએ ત્યારે એને સર્ટિફિકેશન કહેવાય છે. પછી જોઈએ ત્રીજી આપણી છે સિસ્ટેમેટિક પદિક. એ પણ ખૂબ અગત્યની એ આપણી જે રેન્ડમ સેમ્પલિંગ છે એ છે. એની વ્યાખ્યા જોઈએ. Systematic sampling is the selection of unit from targeted population in selecting random sampling point. સૌથી પહેલું આપણું કામ છે કે જેટલું પણ પોપ્યુલેશન છે એમાંથી એક એવો રેન્ડમ યુનિટ પસંદ કરી લેવાનો છે. પછી એન્ડ સિલેક્ટ સેમ્પલ મેમ્બર આફ્ટર ફિક્સ સેમ્પલિંગ ઇન્ટરવલ, એટલે કે પછી એક આપણે એવો ચોક્કસ ઇન્ટરવલ પસંદ કરવાનો છે. શેના આધારે? તો આપણે જેટલી પણ નિદર્શની સંખ્યા પસંદ કરવાની છે પોપ્યુલેશનમાંથી એના આધારે આપણે એનો ઇન્ટરવલ નક્કી કરી અને એ આપણી આખી ફ્રેમ નક્કી થશે. 2 વસ્તુ અગત્યની આમાં આવી. એક, સૌથી પહેલા આપણે એક રેન્ડમ નંબર પસંદ કરવો પડશે કે આપણે કેટલું નિદર્શ લેવું છે, અને એ નિદર્શ લેવું છે તો આપણી પોપ્યુલેશનની જેટલી પણ ધારો કે સંખ્યા છે, ધારો કે પોપ્યુલેશન 100 છે, તો આ 100 ની અંદરથી ધારો કે આપણને પહેલો જ યુનિટ મળ્યો 78. આપણે જ્યારે નિદર્શ પસંદ કરવાની પદ્ધતિ ચાલુ કરી અને આપણને પહેલો જ એ રેન્ડમ યુનિટ, આમાં સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગનો પણ સમાવેશ થાય છે, શરૂઆત જ ત્યાંથી થાય છે. તો પહેલો જ યુનિટ આપણને 78 મળ્યો. પછી આપણે ધારો કે n લેવાનો છે, આપણે 7 લેવાનો છે. કેટલો? ધારો કે 100 આપણા જે સમિષ્ટિ છે, આપણું પોપ્યુલેશન 100 નું છે, એમાંથી આપણે સેમ્પલ લેવું છે 7 નું. તો પછી આપણે એક એનો ઇન્ટરવલ પડશે, k કેપિટલ N છેદમાં સ્મોલ n, એટલે કે 100 ના છેદમાં એ 7, એટલે કે આપણું જે પણ આવશે 13 સમથિંગ જે ઇન્ટરવલ છે. તો હવે પછી આ 78 ની અંદર 13 ઉમેરતા જે પણ આપણને સેમ્પલ મળશે તો એ આપણું 91 એ સેકન્ડ સેમ્પલ થશે. પહેલું તો આપણને 78 મળી જ ગયું હતું, પછી 91, પછી પ્લસ બીજા 13, એવી રીતે કરી અને આપણને ટોટલ 7 એ સેમ્પલ મળી જશે. તો આ રીતે આખું એ સિસ્ટમેટિક રીતે આપણે જવાનું છે. પહેલો જે યુનિટ્સ છે એ રેન્ડમાઇઝેશનથી પસંદ કરવાનો છે, યદચ્છ રીતે પસંદ કરવાનો છે. પછી આપણું જેટલું સેમ્પલનું કદ રાખવાનું છે એને આપણે પોપ્યુલેશનથી ડિવાઈડ કરવાનું છે, અને જે પણ આપણને સંખ્યા મળે એ રીતે આપણે આગળ વધવાનું છે. સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ, પછી સિસ્ટમેટિક લિનિયર અને સિસ્ટમેટિક સર્ક્યુલેટ એ એના પ્રકાર છે. તો એ પણ આપણે હવે પછીની સ્લાઇડમાં જોઈશું. એડવાન્ટેજીસ શું છે? તો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી સિમ્પલ એન્ડ કન્વીનિયન્ટ, કારણ કે પહેલો યુનિટ પસંદ કરી લો પછી આપણને જે ટાઈમ ઇન્ટરવલમાં જે ઇન્ટરવલ મળે ઇન્ટરવલ પણ આપણને પસંદ કરવાનું ઇઝી છે, કારણ કે આપણું સેમ્પલ પણ આપણી પાસે સંખ્યા નક્કી છે અને નિદર્શ પણ કેટલું લેવાનો છે નક્કી છે. બંનેને ઉપર નીચે ડિવાઇડેડ કરી અને જે પણ આપણને સંખ્યા મળે આપણું ઇન્ટરવલ થઈ જશે. આપણને ફર્સ્ટ યુનિટ ધારો કે 50 મળ્યો તો 50 પછી આપણને ઇન્ટરવલ મળ્યો 7, તો 57, 64, પછી 71, 78, એવી રીતે આપણે 1 પછી આપણને સિસ્ટમેટિક આપણે નક્કી જ નથી કરવાનું. પછી જે આપણને ઇન્ટરવલમાં જે પણ યુનિટ મળે છે એ લઈ અને આપણે આગળ વધવાનું છે. હિયર નો નીડેડ ટુ નંબર ઈચ મેમ્બર, કારણ કે ઘણી વખત ઇન બિટવીન મેમ્બરના આપણી પાસે આઈડેન્ટિફિકેશન ના હોય, આપણી પાસે ના હોય ઇન્ફોર્મેશન, તો પણ એ આપણે ધ્યાનમાં આમાં કોઈ આપણને ફરક પડતો નથી. ત્યાર પછી જોઈએ તો સેમ્પલ પણ એ ફ્રી સિલેક્શન છે. તો જે પણ વસ્તુ આપણે કરીએ છીએ સિલેક્શન એ પણ આપણને ફ્રી જ મળવાનું છે, કારણ કે આપણે ફર્સ્ટ યુનિટને આપણે આપણી રીતે પસંદ કરી લીધો છે. ત્યાર પછીના બધા જ સેમ્પલ આપણને આપણી રીતે આપી દે છે, અને ફેક્ટર રિસ્ક પણ આમાં ખૂબ ઓછું છે, કારણ કે આપણે એક પણ ફેક્ટર આપણી રીતે નક્કી કરેલું છે, એક પણ પરિબળ આપણી રીતે નક્કી કરેલું નથી. પછી એનું ડિસએડવાન્ટેજીસ પણ આપણી સામે છે કે આપણી પાસે એ ફર્સ્ટ યુનિટ પસંદ કરવા માટેનું આપણી પાસે જે સિલેક્શન છે, તો આપણી પાસે સેમ્પલ સાઇઝ નક્કી હોવી જોઈએ. એ આપણા માટે ફરજિયાત છે. જ્યાં સુધી સેમ્પલ સાઇઝ આપણે નક્કી નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુ નક્કી કરી શકશું. અને ડિફિકલ્ટી ટુ આઈડેન્ટિફિકેશન ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, એ પણ આપણા માટે બહુ અઘરી વસ્તુ છે કે ક્યાંથી સ્ટાર્ટઅપ કરવું, કારણ કે પહેલો પોઈન્ટ આપણે યદચ્છ રેન્ડમ સેમ્પલિંગથી ધારો કે પહેલો જ પોઈન્ટની માહિતી આપણને ન મળી
ધારો કે આપણે 100 સમિષ્ટિમાંથી આપણને 78 નંબરનું જે ફર્સ્ટ યુનિટ મળ્યું, પણ એની આપણી પાસે સેમ્પલિંગ ફ્રેમની અંદર એ માહિતી જ નથી, એ આપણને ફિલ્ડ ઉપર ગયા અને એ વ્યક્તિ જ નથી મળતી, તો પછી આપણે પહેલું જ એ યુનિટ્સ આપણા માટે એ ખરાબ થઈ જાય. એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ નક્કી કરવો એ ખૂબ અગત્યનો છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ મહત્વનો હોવો જોઈએ, અગત્યનો જ છે. તો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ અને રેન્ડમ નંબર સાઇઝ, આપણી સેમ્પલ સાઇઝ, એ પણ એ બંને વસ્તુ એમાં ખૂબ અગત્યની છે. અને બે વસ્તુને ધ્યાનમાં રાખી અને આખી આ સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ એ થઈ જાય છે. એના 3 પ્રકાર છે, તો એ પણ આપણે જોઈએ કે સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગની અંદર આપણે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે 50નું એ સમિષ્ટિ છે, એમાંથી 10 યુનિટ લેવાના છે, એટલે 5ના ઇન્ટરવલે આપણે એ યુનિટ્સ જે પણ પસંદ થશે આપણને મળશે એ આપણે લેવાના છે. હવે જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે રેન્ડમાઇઝેશન કર્યું ત્યારે પહેલો જ પોઈન્ટ આપણને એ 18 મળ્યો. અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે કે 42 મળ્યો, તો ધારો કે આપણે રેન્ડમાઇઝેશન કરીને આપણે ફર્સ્ટ પોઈન્ટ 18 મળ્યો, તો 18 પછી 5 કરી 23, પછી 28, પછી 33, એ રીતે આપણે આગળ વધતું જવાનું છે. ધેટ ઇઝ સિમ્પલ, બહુ ઇઝી છે. આપણને બધા યુનિટ ઓટોમેટિકલી પસંદ કરીને આપી દે છે. એટલે સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ એ ખૂબ અગત્યનું છે. પછી લિનિયર, ધારો કે એક રોમાં વિદ્યાર્થીઓને બેસાડેલા છે, તો પહેલો વિદ્યાર્થી પસંદ કરી અને આપણે જેટલા પણ એ ટોટલ વિદ્યાર્થીઓ છે એની એ વચ્ચે આપણે ધારો કે 10 પસંદ કરવાના છે, તો એ 10ને એ આપણે એ ટોટલ જે વિદ્યાર્થીઓની સંખ્યા વડે ભાગી અને જે ઇન્ટરવલ મળે તો પહેલો આપણે રેન્ડમાઇઝેશનથી પસંદ કરી અને એ દરેક એ ઇન્ટરવલ સાથે આપણે જવાનું છે, તો આપણને બધા જ એ યુનિટ્સ મળી જશે લિનિયરમાં, એક લાઇનમાં. તો એવી જ રીતે છે સર્ક્યુલરમાં, એક રાઉન્ડમાં બધા જ વ્યક્તિઓ બેઠા હોય તો પણ આપણને એ આપણી સમિષ્ટિના આધારે એ ઇન્ટરવલ મળી જાય અને આપણે એ બધા જ વ્યક્તિઓનું એ સિસ્ટમેટિક સર્ક્યુલર એ સેમ્પલિંગથી પસંદગી કરી શકીએ છીએ. અને આ ત્રણેયની આપણે જે સિમ્પલ સિસ્ટમેટિક સિમ્પલ જે રેન્ડમ સેમ્પલિંગ છે એ, પછી આપણી જે લિનિયર છે અને એ જે છે બધી ફોર્મ્યુલા, તો એની આપણે અહીંયા ફોર્મ્યુલા આપેલી છે. ઘણી વખત એ નિદર્શનો મધ્ય, નિદર્શનું વિચરણ અને સમિષ્ટિનું વિચરણ એ પણ આપણા માટે ખૂબ અગત્યની વસ્તુ છે, તો આપણે સિમ્બોલ પણ એ ખાસ યાદ રાખવાના છે. ચોથી પદ્ધતિ આપણી છે ક્લસ્ટર સેમ્પલિંગ છે. ગુચ્છ, જૂથમાં આપણે જવાનું છે કે જેટલા હેટ્રોજીનિયસ ગ્રુપ હોય, જ્યારે બહુ વિસંગતતાઓવાળી સમિષ્ટિ હોય ત્યારે આપણે એને ઈચ એન્ડ એવરી ક્લસ્ટરને એ હોમોજીનિયસ બનાવી અને આખા ક્લસ્ટરને આપણે સેમ્પલ એઝ પર સેમ્પલ આપણે પસંદ કરવાનું રહે છે. એની વ્યાખ્યા જોઈએ તો ડિવાઈડ ધ પોપ્યુલેશન ઇન્ટુ nth મલ્ટિપલ ગ્રુપ્સ બ્લોક્સ ક્લસ્ટર, એટલે કે આપણું જે પોપ્યુલેશન છે એને આપણે કોઈ એવા n1, n2, n3 એવા એ ક્લસ્ટરમાં ડિવાઇડેડ કરી અને સિલેક્ટ એન્ડ n ગ્રુપ બ્લોક્સ વિથ અ સેમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, અને આમાંથી પછી આપણે એ SRS થી, એટલે કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ થી એ પછી એ ક્લસ્ટરને પસંદ કરી અને એ ક્લસ્ટરની અંદર ધારો કે 10 સેમ્પલ હોય કે 20 સેમ્પલ હોય, એ આપણું એ આખું સેમ્પલ એ આપણું આઈડેન્ટિફિકેશન થઈ જશે. એટલે કે આપણે પહેલા એક એવા હેટ્રોજીનિયસ ગ્રુપમાંથી હોમોજીનિયસ ગ્રુપ કરવાના છે. સ્ટ્રેટિફાઈડમાં પણ એ જ હતું, પણ સ્ટ્રેટિફાઈડમાં એ લેવલ હતા, જ્યારે અહીંયા એ ગ્રુપ્સ કરવાના છે, ક્લસ્ટર કરવાના છે. એટલે ક્લસ્ટર એ ઘણા બધા વોલ એ એરિયાને કવર કરતા હોય છે, જ્યારે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ એ બહુ જ્યારે એરિયો નાનો હોય ત્યારે પણ એને કવર કરતું હોય છે. જો અહીંયા કીધું છે કે લાર્જ પોપ્યુલેશન કવર લાઈક સિટી, સ્ટેટ, ત્યારે આપણે એને ક્લસ્ટરમાં ડિવાઈડ કરવા પડે. જ્યારે આપણી પાસે કોઈ સ્કૂલ હોય, ક્લાસ હોય, ત્યારે આપણે એને સ્ટ્રેટિફાઈડ કરી શકીએ છીએ, કારણ કે આપણી પાસે સેમ્પલ બહુ નાનું છે. નંબર ઓફ સેમ્પલિંગ યુનિટ ઈચ ક્લસ્ટર શુડ બી સેમ હોવા જોઈએ, તો પણ એ આપણને રિઝલ્ટ નહીં, તો કારણ કે બધામાં સંખ્યા અલગ અલગ હશે, કોઈમાં 150, કોઈમાં 50, તો એ પછી આપણને સંખ્યા વ્યવસ્થિત આપણને રિઝલ્ટ મળશે નહીં. યુઝ એગ્રીકલ્ચર એન્ડ માર્કેટ રિસર્ચ, મેક્સિમમ એ એગ્રીકલ્ચરની જ્યારે ટેકનિક્સ હોય છે કે અહીંયા એક જગ્યાએ પાણી આટલું આપ્યું છે, ખાતર આટલું આપ્યું છે, પેસ્ટિસાઇડ્સ આટલું આપેલું છે, બિયારણ આ પ્રકારનું વાપરેલું છે, તો આ એક ક્લસ્ટરના કેરેક્ટરિસ્ટિક એક સરખા છે. પછી બાજુનું એક પોકેટ હશે, એક એવું સેમ એરિયાનું પોકેટ હશે, તો એ એરિયાની અંદર એ આપણને પાછું એ અલગ અલગ એ પેસ્ટિસાઇડ્સ, વોટર લેવલ કે એ બધું આપણને અંદર નાખવામાં એ આવેલું હશે, તો એ પણ વસ્તુ એ એમાં સમાશે. એટલે બધા જ ક્લસ્ટરના કેરેક્ટરિસ્ટિક ઈચ અને અલગ હશે, પણ ક્લસ્ટરની અંદર જેટલા સેમ્પલ છે
એ બધાના કેરેક્ટરિસ્ટિક એક સરખા હશે અને ટ્રીટમેન્ટ એક સરખી મળેલી હશે. તો એ વસ્તુ પણ આમાં યાદ રાખવાની છે. ડિવાઇડ ઇન્ટુ સ્મોલ હોમોજીનિયસ ગ્રુપ એન્ડ બ્લોક્સ એન્ડ ક્લસ્ટર. આપણે અગાઉ પણ કીધું કે જેટલા પણ કેરેક્ટરિસ્ટિક સરખા છે એને આપણે એક સરખા ગ્રુપમાં ડિવાઈડ કરીશું. અ બ્રોડ જીઓગ્રાફિકલ એરિયા કેન એક્સપેન્સિવ ટુ સર્વે. ત્યારે આપણે એક ક્લસ્ટર સર્વે સેમ્પલિંગ રેન્ડમ થી આપણને એ સર્વે ખૂબ સારો પડે છે. પછી એના એડવાન્ટેજીસ છે કે કન્ઝ્યુમર લેસ ટાઈમ એન્ડ કોસ્ટ. બહુ ઓછા સમયમાં અને ખર્ચામાં એ પતી જાય છે. ડેટાની એક્યુરસી પણ વધે છે કારણ કે ઈચ એન્ડ એવરી ક્લસ્ટર ઇન બિટવીન હેટ્રોજીનિયસ બટ ઇન ધ યુનિટ્સ વિધિન એકબીજા યુનિટ્સની વિધિન સાથે એ પોતે હોમોજીનિયસ કેરેક્ટરિસ્ટિક ધરાવતા હોય છે. ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટેશન. એ પણ આપણા માટે ખૂબ સરળ હોય છે. ઇમ્પ્લિમેન્ટ વિધાઉટ હેવિંગ સેમ્પલ ફ્રેમ. સેમ્પલ ફ્રેમની કોઈ જરૂર નથી કારણ કે આપણી પાસે જ્યાં સુધી ગુજરાતની આખાની સેમ્પલ ફ્રેમ હશે પણ પર્ટિક્યુલરલી આપણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત એવી રીતે પર્ટિક્યુલરલી પોકેટ્સમાંથી રિજિયનમાંથી આપણે ક્લસ્ટરિંગ 5 ક્લસ્ટર કરી દીધા, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત, અને એમાંથી પછી આપણે ઈચ એન્ડ એવરીમાંથી 3 એ ડિસ્ટ્રિક્ટ પસંદ કરીએ તો આપણને એવું થયું કે ઈચ એન્ડ એવરી ક્લસ્ટરમાંથી, કારણ કે બધાનું એ જીઓગ્રાફિકલ એરિયા અલગ અલગ છે, તો દરેકમાંથી આપણે 3 ડિસ્ટ્રિક્ટ પસંદ કરીએ તો આપણને એ આમાં ફ્રેમની જરૂર પડશે નહીં. કારણ કે ફ્રેમમાં કદાચ આપણને કોઈ જિલ્લાની ઇન્ફોર્મેશન મિસમેચ હોય, આપણી પાસે અવેલેબલ ના હોય તો પણ આપણે એ જિલ્લાને સ્કીપ કરી અને બીજા જિલ્લાને એ જ ક્લસ્ટરની અંદરથી પસંદ કરી શકશું. કારણ કે ક્લસ્ટરની અંદરના જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે એ બધા ઈચ એન્ડ એવરી એ પોતે હોમોજીનિયસલી જોડાયેલા છે, એટલે કે એમની વચ્ચે સુસંગતતા એક સરખી છે. ડિસએડવાન્ટેજીસ છે તો ઇઝીયર ટુ ક્રિએટ બાયસ ડેટા વિધિન ક્લસ્ટર સેમ્પલિંગ. કારણ કે બધા જ ક્લસ્ટર એ પોતે એકબીજાથી કંઈક એવી આઈડેન્ટિફિકેશન અલગ ધરાવે છે કે આ ક્લસ્ટરમાં કંઈક થોડું એવું વેરિએશન છે, આ ક્લસ્ટરમાં થોડુંક આપણે પ્લસ માઇનસ ખાતર, પાણી, બિયારણ એ આગળ પાછળ કરેલું છે, તો દરેક એ ક્લસ્ટર પોતે જે રિઝલ્ટ આપશે એ પોપ્યુલેશન રિપ્રેઝન્ટેશન અલગ અલગ રીતે કરતા હશે. તો એ પણ વસ્તુ એક અગત્યની છે. ઇટ રિક્વાયર ટુ સાઇઝ ઇક્વાલિટી ટુ ઇફેક્ટિવ. જેટલી સાઇઝ હશે એટલું ઇફેક્ટિવનેસ હશે. અધરવાઇઝ હાઈ સેમ્પલિંગ એરર રાખો, કારણ કે બહુ એ વધારે એ સેમ્પલિંગ એ આપણને એરર મળશે. ક્લસ્ટર સેમ્પલિંગ નોટ રિકમેન્ડેડ વેન સેમ્પલિંગ યુનિટ્સ લાઇક પ્રોપર હાઉસ હોલ્ડ. જ્યારે હાઉસ હોલ્ડનો સર્વે આપણે કરતા હોય, કોઈ ઘર વ્યક્તિ પાસેથી આપણે બહુ અગત્યની એની બહુ સેન્સિટિવ ઇન્ફોર્મેશન જ્યારે કલેક્શન કરતા હોઈએ છીએ ત્યારે આપણે એક ક્લસ્ટર રેન્ડમ સેમ્પલિંગ યુઝ કરી શકતા નથી. એ પણ વસ્તુ એક ધ્યાનમાં રાખવા જોઈએ છે. ક્લસ્ટરના પણ 3 ભાગ છે: 1 સ્ટેજ ક્લસ્ટર, 2 સ્ટેજ ક્લસ્ટર અને મલ્ટી સ્ટેજ ક્લસ્ટર પણ આપણે કરતા હોઈએ છીએ, અને અહીંયા આપણે એના ઉદાહરણ પણ આપેલા છે. હવે આપણને અગાઉ એવું લાગે કે સર પહેલામાં સ્ટ્રેટિફિકેશન કરતા હતા સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગમાં, અને ક્લસ્ટરમાં પણ આપણે એક એવા પર્ટિક્યુલરલી હોમોજીનિયસ ગ્રુપ પાડી અને ક્લસ્ટર નક્કી કરીએ છીએ, ગ્રુપ્સ નક્કી કરીએ છીએ. તો સર આમાં બંનેમાં ડિફરન્સ શું છે? તો આપણે ડિફરન્સ પણ જોઈ લઈએ, કારણ કે આપણે ઘણી વખત પ્રશ્નો આવા આવતા હોય છે કે નીચેનામાંથી કયા લક્ષણો એ ક્લસ્ટર સેમ્પલિંગ રેન્ડમ સેમ્પલિંગને ફોલો કરે છે અથવા સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગને ફોલો કરે છે. તો એ આઈડેન્ટિફિકેશન આપણે નીચે 4 ઓપ્શન આપેલા હોય છે અને 4માંથી આપણે સ્ટ્રેટિફાઈડ અથવા ક્લસ્ટર જે પણ આપણને પૂછવામાં આવ્યું છે એ આપણે એ નક્કી કરવાનું હોય છે. તો આપણે જોઈએ તો સૌથી પહેલું છે ડિફરન્સ એ બંને વચ્ચેનો શું છે? તો અહીંયા સ્ટ્રેટિફાઈડમાં ડિવાઈડ ધ એન્ટર પોપ્યુલેશન ઇન ધ ઇવન સ્ટ્રેટા, એટલે કે એક સરખા એને સ્ટ્રેટામાં આપણે ડિવાઇડેશન એ કરીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો ક્લસ્ટરની અંદર છે કે એલિમેન્ટ્સ ઓફ પોપ્યુલેશન આર રેન્ડમલી સિલેક્ટેડ ટુ બી પાર્ટ્સ ઓફ ક્લસ્ટર. કારણ કે ક્લસ્ટર એક વખત સિલેક્ટ થઈ ગયું પછી એની અંદર જેટલા પણ સેમ્પલ આવશે એ એની આપોઆપ એ ક્લસ્ટરની અંદર ને અંદર જ એ સિલેક્શન એમ થઈ જશે. જ્યારે સ્ટ્રેટામાં કેવું છે કે આપણે ઈચ એન્ડ એવરી એ યુનિટ્સ નીધર સેમ્પલને લઈ અને એને આપણે અલગ અલગ સ્ટ્રેટામાં મૂકીએ છીએ. ભાઈ તમે 5 કિલો તો એને 5 કિલોના સ્ટ્રેટામાં, 10 કિલો તો 10 કિલો, એવી રીતે આપણે એને આઈડેન્ટિફાઈ કરી અને એના કેરેક્ટરિસ્ટિકને સ્ટ્રેટિફિકેશન કરીએ છીએ. એટલે સ્ટ્રેટિફિકેશન આમ જોઈએ તો બહુ લેન્ધી પ્રોસેસ છે, કારણ કે ઘણી વખત સ્ટ્રેટા પાડવામાં આપણને ખૂબ કે આપણે કોઈક વર્ગખંડનું ઉદાહરણ લઈએ તો એક જ વર્ગખંડની અંદર 50 બાળકો છે, તો આપણે એના માર્ક્સની આધારે એને ગ્રુપિંગ કરીએ તો પહેલા આપણે દરેકના માર્ક્સ જોવાના, પછી A, B, C, D એ કરવાનું, કારણ કે 50% સુધીના બાળકો A ગ્રુપમાં આવશે, પછી 50 થી 60 સુધીના બાળકો B ગ્રુપ, C ગ્રુપ, D ગ્રુપ, 5 ગ્રુપ કરીએ તો પણ આપણે ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટને આઈડેન્ટિફાઈ કરી અને એનું ગ્રુપિંગ એ આપણે આઈડેન્ટિફાઈ કરવું પડે. જ્યારે ક્લસ્ટરમાં કેવું છે કે ધારો કે બનાસકાંઠા જિલ્લો પસંદ થયો તો બનાસકાંઠા જિલ્લાની અંદર જેટલા પણ સેમ્પલ છે આપોઆપ આપણને પસંદ થઈ ગયેલા મળે છે. તો
આ ડિફરન્સ છે બંને વચ્ચે, બહુ માઇનોર છે. ઘણી વખત આપણે સ્ટ્રેટિફિકેશન અને ક્લસ્ટર ઇઝ સેમ, નોટ સેમ. બહુ એ સિલી ડિફરન્સ ઇન બિટવીન છે. સિલેક્શન પણ છે તો ઇન્ડિવિજ્યુઅલ સેમ્પલિંગનું સિલેક્શન થાય છે, જ્યારે અહીંયા એ સમગ્ર ક્લસ્ટરનું એઝ પર રેન્ડમાઇઝેશનથી સિલેક્શન થાય. બંનેમાં રેન્ડમલી સિલેક્શન કરવાનું છે. ધારો કે આપણે એક વ્યક્તિને ઉઠાવ્યો, એના 50 માર્ક્સ છે તો એ ગ્રુપમાં જશે, આપણે અગાઉ કીધું એમ. અને જ્યારે અહીંયા આખું ક્લસ્ટર ઉઠાવ્યું તો ક્લસ્ટર ધારો કે જે પણ એ પોકેટમાં આવતું હશે, આપણે ધારો કે કોઈ એક જિલ્લો 1 થી 33 જિલ્લાની અંદર એક ચિઠ્ઠી ઉપાડીને 28 નંબરનો પાટણ જિલ્લો આવ્યો તો પાટણ જિલ્લો પછી ઉત્તર ગુજરાતના જે ક્લસ્ટરમાં છે તો એ ત્યાં જ જશે. તો એ પણ વસ્તુ એ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા હોમોજિનિટી, તો હોમોજિનિટી કોની વચ્ચે હોય, સરખામણી કોની વચ્ચે, તો દરેક સ્ટ્રેટાની વચ્ચે એ એક જ સરખા લક્ષણો હોય. જ્યારે અહીંયા એક ક્લસ્ટરની વચ્ચે એ હોમોજિનિટી હોય કે એક ક્લસ્ટર બીજું ક્લસ્ટર એની વચ્ચે એ હોમોજિનિટી હોય. જ્યારે અહીંયા જોઈએ હેટ્રોજિનિટી, તો હેટ્રોજિનિટી બિટવીન સ્ટ્રેટા, એક સ્ટ્રેટા એટલે કે એ ગ્રુપ બી ગ્રુપ, તો એ બે વચ્ચે અલગ છે, કારણ કે એ ગ્રુપમાં 50%થી નીચેના બાળકો છે, જ્યારે બી ગ્રુપમાં એ 50 થી 60% વચ્ચે જે માર્ક્સ મેળવેલા છે એ છે. એટલે એ બંનેના કેરેક્ટરિસ્ટિક અલગ થયા. જ્યારે ક્લસ્ટર છે તો ક્લસ્ટરની અંદરના જે બધા સેમ્પલ્સ છે એ બધા જ એ હોમોજીનિયસ થાય, અને ક્લસ્ટર વિધિન એક ક્લસ્ટરની સાથે બીજું ક્લસ્ટર, તો એ પછી એ એકબીજાના કેરેક્ટરિસ્ટિક હેટ્રોજીનિયસ હોય છે. કારણ કે આપણને ખબર છે પેસ્ટિસાઇડ્સ, ખાતર, પાણી, બિયારણ, પછી એના જે પ્રકાશ, સૂર્યપ્રકાશ, પછી એના ઉગવાના દિવસો, એ બધા જ આપણે અલગ અલગ આઈડેન્ટિફિકેશન કરેલા છે. તો દરેક ક્લસ્ટરનું આઈડેન્ટિફિકેશન એ અલગ અલગ એ રીતે થશે. તો એ પણ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે. પછી આગળ વધીએ તો ડિવિઝન. તો ડિવિઝન કેવી રીતે થાય છે? તો સ્ટેટિસ્ટિક્સ એસોસિએશન પ્રાઇમરી ડિવાઇડ ઇન્ટુ સ્ટેટા ડિવિઝન ડિફરન્સ ફ્રોમ ઈચ ડિપાર્ટમેન્ટ લાઈક. પછી અહીંયા છે કે ડિવાઇડ ધ ક્લસ્ટર ઇઝ નેચરલી, કારણ કે આપણને ખબર છે કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના જિલ્લાનું જે એનું જે વાતાવરણ છે, એનું જીઓગ્રાફિકલ જે બેકગ્રાઉન્ડ છે એ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લા સાથે મેચ થવાનું નથી. એટલે આપણે એ બનાસકાંઠાને જો સૌરાષ્ટ્ર રિજિયનમાં સમાવેશ કરવો હશે તો પણ એ આપણે કરી શકીશું નહીં. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એગ્રીકલ્ચર ડિવાઇડ ઇન્ટુ હોલ ગુજરાત ઇન 8 ક્લાઇમેટ ચેન્જીસ. હેલ્થ ડિપાર્ટમેન્ટે પોતાના 6 ઝોન પાડેલા છે. તો પછી જે સાઉથ ગુજરાતનો ઝોનમાં જે પણ ડિસ્ટ્રિક્ટ આવે છે એને આપણે ઉત્તર ગુજરાતના ઝોન સાથે મેચ કરી શકશું નહીં. એટલે આમાં જે ડિવાઇડેશન છે ક્લસ્ટરનું છે, જ્યારે અહીંયા સ્ટેટિસ્ટિશિયન એ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગમાં એ યુનિટનું ડિવાઇડેશન કરે છે. ઓબ્જેક્ટિવ શું છે? તો ઓબ્જેક્ટિવ આપણે અગાઉ કીધું કે ઓબ્જેક્ટિવ ટુ કન્ડક્ટ એક્યુરેટ સેમ્પલિંગ and allow to properly representation of population. કારણ કે આપણું મેઇન તો આપણો અલ્ટિમેટલી તો ઓબ્જેક્ટિવ એ જ છે કે દરેક એ આપણું સેમ્પલ એ પોપ્યુલેશનને રિપ્રેઝેન્ટેટિવ કરતું હોય. સેમ્પલ બેઝ આપણે જે પણ આકલન કર્યું છે, એસ્ટિમેટ કર્યું છે, એસ્ટિમેશન કર્યું છે, તો એ આપણને પોપ્યુલેશનને રિપ્રેઝેન્ટેશન સાચું આપે. પોપ્યુલેશનનું જે આપણે ઓબ્જેક્ટિવ નક્કી કર્યા છે એ સાચા આપે, કારણ કે આપણે ઈચ એન્ડ એવરી યુનિટ્સ પાસે આઈડેન્ટિફિકેશન કરવા જતા નથી. ધી મેઇન ઓબ્જેક્ટિવ મિનિમાઇઝ ટુ કોસ્ટ. ક્લસ્ટરમાં આપણને ખબર છે કે બહુ એ આપણે અગાઉ પણ જોયું કે લાર્જ જ્યારે પોપ્યુલેશન કવર કરવાનું હોય અથવા લાર્જ એ ક્લસ્ટર એરિયા, જીઓગ્રાફિકલ એરિયા કવર કરવાનો હોય, ત્યારે આપણને ખબર છે કે મેન પાવર પણ ઓછો હોય અને કોસ્ટિંગ પણ ઓછું લાવવાનું હોય, ત્યારે આપણે ક્લસ્ટરિંગ કરતા હોઈએ છીએ. સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ એ એરરને રિડ્યુસ કરે છે. જ્યારે આપણે ક્લસ્ટરમાં થોડી એરર એ એઝ પર કમ્પેરિઝન સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ એ આપણને મોર મળતી હોય છે કે વધારે મળતી હોય છે. એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો એ જ છે સોશિયલ કાસ્ટનું જે બાયફર્કેશન છે એ બધું બાયફર્કેશન આપણે સ્ટ્રેટિફિકેશનથી કરીએ છીએ. જ્યારે સ્કૂલ વચ્ચે, સિટી સ્ટેટ વચ્ચે જ્યારે આપણે કોઈ આઈડેન્ટિફિકેશન કરીએ છીએ ત્યારે એ આપણને એ ક્લસ્ટર એ મળે છે. તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવું છે. હવે પછી આપણી એક છે મલ્ટી સ્ટેજ નક્કી કરવાના છે. તો આપણે સૌથી પહેલા એની ડેફિનેશનના પોઈન્ટ્સ અલગ અલગ કરેલા છે. અગાઉ બધી જ જે રેન્ડમ સેમ્પલિંગ હતી, જે બધી સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ, એ બધામાં છે ને આપણે પ્રોપરલી એક ડેફિનેશનના પોઈન્ટ હાઇલાઇટ્સ કરેલા છે, એટલે તમે એને ગ્રીપ કરજો. તો અહીંયા આપણે મલ્ટી સ્ટેજ ડિવાઇડ ધ પોપ્યુલેશન ઇન્ટુ ગ્રુપ્સ. પહેલા ક્લસ્ટર જ કરવાનું છે, પછી સિલેક્ટ ધ ક્લસ્ટર રેન્ડમલી. જેવી રીતે આપણે ક્લસ્ટરમાં જે પ્રોસેસ કરતા હતા એ જ રિપીટ કરવાની છે. ડિવાઇડ ક્લસ્ટર ઇન્ટુ મલ્ટિપલ લેવલ સ્ટ્રેટા. હવે ક્લસ્ટર પહેલું થયું ને બીજું થયું સ્ટ્રેટિફિકેશન. બે રેન્ડમ સેમ્પલિંગ એક સાથે થઈ, મીન્સ કે બે જે નિદર્શન પદ્ધતિઓ છે એનો એક સાથે સમાવેશ થયો. સૌથી પહેલા ક્લસ્ટરિંગ કરો,
ક્લસ્ટરિંગ કર્યા પછી જે પણ ક્લસ્ટર છે એની વચ્ચે પાછું સ્ટ્રેટિફિકેશન કરો, એટલે એક ક્લસ્ટરના પણ એ સબ ગ્રુપ કરો, સબ ભાગ કરો, એન્ડ સિલેક્ટ ધ સ્ટ્રેટા રેન્ડમલી. પહેલા ક્લસ્ટર, પછી ક્લસ્ટર રેન્ડમલી, પછી દરેક ક્લસ્ટરમાં પણ એ સ્ટ્રેટિફિકેશન કરો, અને પછી એ ઈચ એન્ડ એવરી જે સ્ટ્રેટિફિકેશન થયું એને પછી એમાંથી એ રેન્ડમાઇઝેશન કરો, અને સિલેક્ટ યુનિટ ફ્રોમ સ્ટ્રેટા રેન્ડમલી વિધાઉટ રિપ્લેસમેન્ટ, એટલે કે એને પરત એ મૂકવાનો નથી, એટલે કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિધાઉટ રિપ્લેસમેન્ટથી એને પસંદ કરો, ત્યારે જે આપણે એ સેમ્પલિંગ ટેકનિક થઈ એ મલ્ટી સ્ટેજ થઈ. જો અહીંયા એક મસ્ત એવું સરસ એવું ઉદાહરણ આપ્યું છે, આપણા મગજમાં બેસી જાય કે મલ્ટી સ્ટેજ શું છે. સૌથી પહેલા સ્ટેટ પસંદ કરીએ તો એ યુપી, એમપી, પછી ધારો કે ગુજરાત, એ રીતે પસંદ થાય. એમાંથી પછી આપણે સેકન્ડ લેવલે ડિસ્ટ્રિક્ટ પસંદ કરીએ, ડિસ્ટ્રિક્ટમાંથી પણ આપણે કોઈ એવા તાલુકા પસંદ કરીએ અથવા બ્લોક પસંદ કરીએ, તો એ થર્ડ લેવલ થયું. એમાંથી પાછું આપણે ચોથું લેવલ વિલેજ ઉપર આવીએ, અને વિલેજમાંથી પણ એ પાંચમું લેવલ એ હાઉસ હોલ્ડ ઉપર આવી, અને પછી હાઉસ હોલ્ડ એ આપણે એને સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગથી પસંદગી કરી અને એની પાસેથી માહિતી મેળવીએ. તો કેટલા બધા લેવલ થયા. પહેલા આપણે અહીંયા ક્લસ્ટર કર્યું, ડિસ્ટ્રિક્ટમાં ક્લસ્ટર કર્યું, પછી આપણે બ્લોક્સનું ક્લસ્ટર કર્યું, પછી વિલેજનું સ્ટ્રેટિફિકેશન કર્યું, અને હાઉસ હોલ્ડનું પણ સ્ટ્રેટિફિકેશન કર્યું, અને એમાંથી જે સ્ટ્રેટિફિકેશન કરી આખા ગામમાં 5 કે 7 આપણને મહોલ્લા મળ્યા, તો એ 5 કે 7 મહોલ્લાને આપણે એઝ અ સ્ટ્રેટા ટ્રીટ કરી, અને કોઈ એવા 2 કે 3 આપણે રેન્ડમાઇઝેશનથી જે પણ મહોલ્લા મળ્યા કે આપણે જે પણ સોસાયટી કે જે પણ વિસ્તાર મળ્યા, એના પછી જેટલા પણ ઈચ એન્ડ એવરી ઘર છે એની પાસે જઈ અને આપણે માહિતી લઈશું. તો આ થઈ મલ્ટી સ્ટેજ. તો એના એડવાન્ટેજીસ જોઈએ તો એપ્લાય અ ક્લસ્ટર ઓર SRS આફ્ટર ડિટર્મિનિંગ ધ ગ્રુપ્સ, કારણ કે એની અંદર સ્ટ્રેટિફાઈડ પણ સમાવેશ થાય છે, ક્લસ્ટરનો પણ ઉપયોગ થાય છે, અને સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, એટલે એક સાથે 3 એ સેમ્પલિંગ મેથોડોલોજીનો ઉપયોગ થાય છે. એટલે આપણને ખબર છે કે જ્યારે એક સાથે મલ્ટી સેમ્પલિંગ ઉપયોગ થતું હોય ત્યારે એની પોપ્યુલેશનની રિપ્રેઝન્ટેશનની એક્યુરસી વધી જાય. ડિઝાયર સાઇઝ એન્ડ ટાઈપ્સ ઓફ ગ્રુપ્સ, પણ આપણે જેટલા સાઇઝ ગ્રુપ્સ બનાવો એટલા બનાવી શકીએ છીએ. પોપ્યુલેશન સિલેક્ટિંગ ગ્રુપ વિધાઉટ રેસ્ટ્રિક્શન, કોઈ પણ રેસ્ટ્રિક્શન્સ આપણે મર્યાદા વગર આપણે એનું સિલેક્શન કરી શકીએ છીએ. કલેક્ટિંગ ધ ડેટા ફ્રોમ જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન પોપ્યુલેશન, એટલે કોઈ પણ એ જિયોગ્રાફિકલ પણ બાઉન્ડ્રીની આપણને એ મર્યાદા વગર એ આપણે એનું સિલેક્શન એ કરી શકીશું. કોસ્ટ ઇફેક્ટિવ, ટાઈમ ઇફેક્ટિવ, આપણને ખબર છે કે આપણે જે સેમ્પલ કે જે ક્લસ્ટર સારું લાગે એ પસંદ કરીએ, અને એમાંથી પછી આપણે રેન્ડમાઇઝેશનથી જે સ્ટેટા પસંદ થાય એ સ્ટેટા, અને એ સ્ટેટામાંથી પાછું આપણે રેન્ડમાઇઝેશનથી યુનિટ પસંદ કરીએ, એટલે 3 વખત એ આપણને સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એ ઉપયોગ થાય. એટલે ક્યાંય પણ આપણું એ બાયસનેસ રહે નહીં, ખૂબ એ ઇફેક્ટિવ એ મેથડ થઈ જાય. ડઝ નોટ રિક્વાયર્ડ અ ફૂલ લિસ્ટ ઓફ ધ ટાર્ગેટ પોપ્યુલેશન, એટલે કે આપણને આમાં ફ્રેમની એ રિક્વાયરમેન્ટ હોતી નથી. ફ્રેમ ન હોય, આપણું ટાર્ગેટ પોપ્યુલેશન શું છે એ પણ આપણને ખબર ના હોય, જે પણ મળે આપણે કઈ ઘર સુધી જવું છે એટલું આપણને ખબર છે કે આપણે લોકો પાસેથી માહિતી લેવાની છે, તો આપણને એક આપણું હાઉસ હોલ્ડ એ ટાર્ગેટ થઈ જાય તો પણ એ આપણને ખ્યાલ આવી જાય. ડિસએડવાન્ટેજ છે કે એરર બહુ વધે, એટલી સ્ટેજ વધે એટલા એરર એ વધે. વેરિએબિલિટી ઓફ ધ એસ્ટિમેટ અને બાયસ તો SRS, કારણ કે SRS થી આપણને બાયસ ઓછું થશે, પણ ક્લસ્ટર અને સ્ટ્રેટિફાઈડ થી આપણું બાયસ વધી છે. લેસ ઇફેક્ટિવ દેન અધર સેમ્પલિંગ મેથડ, કારણ કે ઘણી બધી એક સાથે ભેગી થઈ જાય છે, તો એની ઇફેક્ટિવનેસ એક્યુરસી વધશે પણ એની અસરકારકતા ઘટશે. તો એ પણ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની. પછી એક પદ્ધતિ છે મલ્ટી ફેઝ પદ્ધતિ, બહુ તબક્કા. પેલું આપણો શબ્દ વાપરેલો તો મલ્ટી સ્ટેજ, બહુવિધ, આનું ગુજરાતી થાય છે બહુવિધ સેમ્પલિંગ, કારણ કે વિવિધ પ્રકારે આપણે તબક્કામાં આપણે અહીંયા કર્યું. અહીંયા બહુ તબક્કા આવે છે, એક કરતા વધારે આપણે ફેઝમાં જવાનું છે, તો આપણે એની જે છે વ્યાખ્યા એ જોઈએ. ઇન ધીસ મેથડ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ કલેક્ટ ફ્રોમ ધ વોલ સેમ્પલ એઝ અ પાર્ટ એઝ અ સેપ સેમ્પલ. ધારો કે આપણે એક ઉદાહરણ પણ અહીંયા આપ્યું છે કે સ્કૂલની અંદર આપણું એન્યુઅલી બાળકોનું જ્યારે હેલ્થ ચેકઅપ થાય છે ત્યારે આપણે એ આખી જ સ્કૂલ આપણે એ એક ફેસ તરીકે લઈએ છીએ.
તો બધા જ બાળકોનું આપણે હેલ્થ ચેકઅપ કરીએ છીએ તો એને આપણે એક વોલ એ સિલેક્શન કરી લીધું. પછી એમાંથી કોઈ આપણને ઓરલ હેલ્થના પ્રોબ્લેમ મળે અથવા કોઈ આંખના પ્રોબ્લેમ મળે, કોઈને સ્ક્રીનના એ બાળકોને પ્રોબ્લેમ મળે અથવા કોઈને કુપોષણના આપણને અંદરથી રોગ આઈડેન્ટિફાઈ થાય તો એ બધા જ જે આપણને મળે ગ્રુપ્સ, N1 ધારો કે આપણે આઈઝને રિલેટેડ છે, N2 છે એ આપણની એ સ્ક્રીન રિલેટેડ છે, તો એ બધા જ જે ગ્રુપ્સ આપણને મળ્યા એમાંથી પછી જે આપણે એને ટ્રીટમેન્ટ માટેને પસંદ કરી અને હોસ્પિટલને આપણે એ ફોલો કરશું તો પછી એ આપણું સેકન્ડ ફેઝનું એ સેમ્પલિંગ એ વખતે થશે. એટલે અહીંયા કહે છે કે ઇટ ઇઝ particularly useful of population in large and deserve and when their resources contents ત્યારે એ આ મલ્ટી ફેઝ સેમ્પલિંગનો ઉપયોગ થાય છે. કહે છે કે પ્રોસેસ સ્ટાર્ટ વિથ લાર્જ પોપ્યુલેશન સ્ટાર્ટ થાય છે, લેસ પ્રિસાઇઝ સેમ્પલ ઇન ધ ફર્સ્ટ ફેઝ, કારણ કે જેટલા પણ ફર્સ્ટ ફેઝની અંદર જેટલા પણ સેમ્પલ છે એનું પ્રિસ્ક્રિપ્શન બહુ ઓછું થશે તો પણ ચાલશે, પણ જ્યારે ડિટેલિંગ સેમ્પલિંગ થાય છે ત્યારે એ મેઝરમેન્ટ થાય છે. આપણને જેટલા પણ એમાંથી આપણું સ્કૂલ હેલ્થ ચેકઅપ કરવાનો આશય એ જ હતો કે જેટલા પણ બાળકોને રોગ છે એને આઈડેન્ટિફાઈ કરવા, તો એક આઈડેન્ટિફિકેશન ગ્રુપ આખું આપણને અલગથી મળી ગયું અને પછી એમાંથી એ યદચ્છ રીતે એ દરેક બાળકને પસંદ કરી એની માહિતી ભરી અને આપણે એને પૂછી લઈશું તો આપણને એની માહિતી મળી જશે. એઝમ્પશન એના છે કે રિપ્રેઝેન્ટેડ ટુ ટાર્ગેટ પોપ્યુલેશન, આપણે ટાર્ગેટ પોપ્યુલેશન બહુ સારી રીતે રિપ્રેઝેન્ટ કરે. ડિફરન્ટ સેમ્પલિંગ મેથોડોલોજી પણ આમાં ઉપયોગ થાય, ડેટાની અવેબિલિટી પણ આમાં છે જ હોવી જ જોઈએ અને સિક્વન્શિયલ એ નેચર પણ એનો હોવું જોઈએ. 1 by 1 સ્ટેપ જ જવું પડે. સૌથી પહેલા આપણે બાળકને પસંદ કરી લીધો અને પછી એ આપણે એને રોગનું નિદાન થાય કે ના થાય એ આપણને કેવી રીતે ખબર પડે, તો એવી રીતે નહીં. વોલ પ્રોસેસ એ આપણે જે રીતે ઉપરથી નીચે એ આવતું હોય તો એ રીતે ટોપ ટુ બોટમ જ આમાં જવાનું છે, એટલે કે જે સિક્વન્સ છે એને આપણે ફોલો મસ્ટ બી કરવાની છે. પછી એડવાન્ટેજીસ છે કે એની એફિશિયન્સી બહુ સારી છે, ફ્લેક્સિબિલિટી પણ છે, કારણ કે આપણે જે બાળકો આઈડેન્ટિફિકેશન થશે એટલા જ બાળકોને આપણે રિફર કરવાના થશે. ઇમ્પ્રુવમેન્ટ પણ પ્રિસાઇઝન આવશે, કારણ કે જેટલા બાળકો ઓછા રોગવાળા હશે એટલે એ સ્કૂલની એ હેલ્થ ફેસિલિટી એ સારી છે એવું એટલે મીન્સ કે એ વિસ્તારની હેલ્થ ફેસિલિટી સારી છે એવું કહેવાય છે. ઇન્ક્રીઝ રિપ્રેઝેન્ટેટિવ, તો આપણને ઘણી વખત થાય કે કોઈ એરિયાનું રિપ્રેઝેન્ટેટિવ સારું આમાંથી આઈડેન્ટિફિકેશન થાય અને બાયસનેસ પણ ખૂબ એ ઓછી થશે. ફોર્મ્યુલા પણ આપણે અહીંયા આપેલી છે કે વેરિયન્સ થીટા, થીટા એટલે કે આપણે પોપ્યુલેશન માટે વાપરીએ છીએ, તો ઇચ એન્ડ એવરી એ યુનિટ્સને આમાં આપણે કવર કરીએ છીએ અને ત્યાર પછી એમાંથી જેટલા પણ એ યુનિટ્સ આપણે આઈડેન્ટિફાઈ કોઈ પર્ટિક્યુલરલી ડિસીઝ કે બીજા ત્રીજા કારણે જે આપણે મળ્યા હશે તો એ આપણા અંશમાં આવશે અને વોલ એ આપણી સમિષ્ટિ એ છેદમાં આવશે અને પછી એમાંથી આપણને જે પણ મળશે એની પ્રોબેબિલિટી તો એ આપણને એ મુજબ આગળ એ વધીશું. પછી છે એના ડિસએડવાન્ટેજીસ, કોમ્પ્લેક્સિટી છે, ખૂબ અઘરું છે કારણ કે આપણને બે તબક્કામાં જવાનું છે. પહેલા તબક્કામાં જો આપણી ભૂલ થઈ ગઈ તો બીજા તબક્કામાં પણ, કારણ કે કોઈ બાળક એ ડિસીઝ વાળો છે, એને કોઈ રોગ છે પણ આઈડેન્ટિફિકેશન આપણે ન કરી શક્યા પહેલા ફેઝમાં, તો પછી બીજા ફેઝના નિદર્શનમાં એનો સમાવેશ જ નહીં થાય, સ્કીપ થઈ જશે, તો એ પણ આપણા માટે એ ખૂબ તકલીફવાળી સમસ્યા થાય. પોટેન્શિયલ એન્ડ મિસલીડિંગ રિઝલ્ટ્સ, ઘણી વખત આપણને રિઝલ્ટ પણ મિસલીડ કરે છે. કોસ્ટલી ઇન ટર્મ ઓફ રિસર્ચ, કારણ કે આપણે બે ફેઝમાં જવાનું છે. ઘણી વખત કંપનીના ક્વોલિટી કંટ્રોલની અંદર પણ ફેઝ વધતા હોય છે. ડિફિકલ્ટ ટુ એનાલિસિસ, કારણ કે દરેક ફેઝનું એનાલિસિસ કરવાનું છે એટલે એક ફેઝનું એનાલિસિસ એ બીજા ફેઝના એનાલિસિસ પર એ આધાર રાખતું હોય છે. એ પણ એ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે. આપણે અહીંયા ઉદાહરણ આપેલું છે કે સ્ટડી ઓલ ફેમિલી, પછી ડાયટરી એસેસમેન્ટ ઓફ સબ સેમ્પલ અને ત્રીજા ફેઝમાં એ એન્ટ્રોપોમેટ્રિક એક્ઝામિનેશન ઇન સબ ગ્રુપ ફેમિલી મેમ્બર કવર ઇન સેકન્ડ ફેઝ. એટલે કે ફેઝ વાઇઝ પણ આપણે એ વ્યવસ્થિત રીતે આગળ વધવાનું છે. તો આ થઈ આપણી મલ્ટી ફેઝ. હવે આપણે આવીએ છીએ ડબલ સેમ્પલિંગ ઉપર, બેવડું નિદર્શન કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ એની વ્યાખ્યા, તો ઇટ્સ ઓપ્શન યુઝ ઓફ ઇમ્પ્રૂવ એફિશિયન્સી and reduce the cost of sampling by the first obtaining a quick rough estimate from sample size. પહેલો આપણો જે સેમ્પલિંગ થશે, જે પહેલા ભાગનું, એની અંદર આપણે જસ્ટ અ રફ આઈડિયા એ સેમ્પલ વિશે મેળવવાનો છે. એન્ડ ધેન યુઝિંગ ધ રિઝલ્ટ્સ ડિટરમાઇન મોર એક્યુરેટ ટુ ફોલો અપ સેમ્પલ. એટલે કે જ્યારે બીજી વખત આપણે જ્યારે સેમ્પલિંગ કરીશું ત્યારે આપણે એનું એ મોર એક્યુરેસી સાથે રિઝલ્ટ્સ મેળવવાનું છે. તો જોઈએ તો સ્ટેજ 1 શું કહે છે, તો અ પ્રિલિમિનરી સ્ટેજ અ સેમ્પલ યુઝ્યુઅલી સ્મોલ સબસેટ, એનો એક સેટ સ્મોલ રહેશે,
ટુ એસ્ટિમેટ અ પેરામીટર ઓર મેક અ પ્રિલિમિનરી ડિસિઝન ઓફ અ પોપ્યુલેશન. એક એવું પોપ્યુલેશન વિશે પ્રાઇમરી ડિસિઝન લેવા માટે આપણે ફર્સ્ટ સ્ટેજનું સેમ્પલિંગ કરવાનું છે. ત્યાર પછી જેટલા પણ આપણને યુનિટ્સ મળે પોપ્યુલેશનમાંથી એનું એ સેકન્ડ સ્ટેજનું આપણે સેમ્પલિંગ કરવાનું છે. કારણ કે ડબલ શબ્દ વાપર્યો છે, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ. પેલા મલ્ટી સ્ટેજ હતા એમાં આપણે ક્લસ્ટર વાઇઝ જતા હતા. અહીંયા કોઈ ક્લસ્ટરિંગ નથી, કોઈ આપણને સ્ટ્રેટિફિકેશન આપણે નથી કરતા. મલ્ટી સ્ટેજની અંદર પહેલા ક્લસ્ટરિંગ કરતા હતા, પછી રેન્ડમાઇઝેશનથી ક્લસ્ટર પસંદ કરતા હતા, પછી એ જે રેન્ડમાઇઝેશન ક્લસ્ટર આપણે પાસે પસંદ થઈને આવ્યું હતું એનું પાછું સ્ટ્રેટિફિકેશન કરતા હતા, ભાગલા પાડતા હતા. એ ભાગલા પાડ્યા પછી એ ભાગલાને પસંદ કરવા માટે પછી એ 10 પસંદ કરતા હતા. એટલે કોઈ એક ભાગ આપણને પસંદ થયો ને એમાંથી પણ પાછું સેમ્પલ આપણે નિદર્શનથી કરતા હતા. એટલે 3 વખત આપણે રેન્ડમાઇઝેશન કરતા હતા. જ્યારે અહીંયા તો શું છે કે પહેલું સ્ટેજ છે એ આપણું પ્રાઇમરી ઇન્ફોર્મેશન આઈડેન્ટિફાઈ કરવા છે, અને સેકન્ડ સ્ટેજ છે એ ઇન્ફોર્મેશન ધ ફર્સ્ટ સેમ્પલ અ લાર્જર મોર ડિટેલ ઇન સેમ્પલ ઇઝ ટેકન ફોર મોર એક્યુરેટ રિઝલ્ટ. બીજું જે સ્ટેજનું સેમ્પલ છે એ જ આપણને એ પોપ્યુલેશન વિશેની જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે એના વિશેની એક્યુરેસી માહિતી આપશે. એઝમ્પશન જોઈ લઈએ કે ડબલ સ્ટેજ સેમ્પલિંગ ક્યારે ઉપયોગ થાય. બોથ સ્ટેજ મસ્ટ બી ઇન્ડિપેન્ડન્ટ, કારણ કે બંને સ્ટેજ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ. બોથ સેમ્પલ શુડ બી ડ્રોન રેન્ડમલી, કારણ કે બંનેમાં રેન્ડમલી પાછા એ સેમ્પલ ડ્રોન થવા પડે. પોપ્યુલેશન ઇઝ હોમોજીનિયસ હોય તો જ એ ડબલ સેમ્પલિંગ કરી શકાય છે. પોપ્યુલેશન પેરામીટર ઇઝ નોન, આપણને ખબર હોવી જોઈએ પોપ્યુલેશન પેરામીટર શું છે. કારણ કે જ્યાં સુધી પ્રાચલની માહિતી આપણી પાસે ન હોય ત્યારે આપણે ડબલ સેમ્પલિંગ કરી શકીએ. પહેલું સ્ટેજ જ આપણે આઈડેન્ટિફાઈ ના કરી શકીએ. પહેલું સ્ટેજ આઈડેન્ટિફાઈ ના થાય તો પછી બીજા સ્ટેજ ઉપર જવાની કોઈ વાત આવતી નથી. સ્ટેજ 1 સેમ્પલ ઇઝ ગુડ પ્રિડિક્ટર, કારણ કે જ્યાં સુધી સેમ્પલ 1 ને આપણે પ્રિડિક્શન તરીકે વ્યવસ્થિત નહીં લઈએ, એમાંથી આપણે સેમ્પલ આઈડેન્ટિફિકેશન નહીં વ્યવસ્થિત કરીએ તો એ આપણું બીજું સ્ટેજ પણ એ એના બેઝ ઉપર છે, એના આધાર ઉપર છે, એના ફોલોઅપમાં છે, તો એ પણ એ ખોટું પડશે. એની ફોર્મ્યુલા છે કે મ્યુ કેપ એટલે કે એસ્ટિમેશન, એટલે n1 ઇન્ટુ y1 n2 ઇન્ટુ y2, એટલે બંનેનું એ પ્લસ કરી અને જે પણ આપણને મળે છે એને આપણે વોલ એ પોપ્યુલેશન સાથે, એટલે કે આપણે જે પહેલા સ્ટેજનું એ નિદર્શન કર્યું અને પછી એ બીજા સ્ટેજનું એ નિદર્શન કર્યું, બંનેમાંથી આપણને જે સેમ્પલ્સ મળ્યા, જે પણ આપણે ઓક્ઝિલરી વાય એટલે આપણું જે યુનિટ્સ પસંદ થયેલું છે એ, તો એને આપણે એ કહીશું. પછી એડવાન્સ છે કોસ્ટ કોસ્ટ એફિશિયન્સી, રિડ્યુસ વેરિયન્સ, કારણ કે એનો વેરિયન્સ પણ નીચો આવે. ફ્લેક્સિબિલિટી છે, અગાઉનું આપણે જોયું કે મલ્ટી ફેઝ હતી એમાં પણ આપણને ફ્લેક્સિબિલિટી મળતી હતી. ઇમ્પ્રૂવ એક્યુરસી, કારણ કે એક્યુરસી પણ ઇમ્પ્રૂવ કરીને આપે છે. ઇમ્પ્રૂવ બજેટ મેનેજમેન્ટ હોય ત્યારે પણ આપણા માટે ધ્યાન, કારણ કે આપણે ડબલ સેમ્પલિંગ કરતા હોય ત્યારે બજેટ ડબલ થઈ જાય, તો એ પણ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઇન્ક્રીઝ કોમ્પ્લેક્સિટી, કારણ કે આપણને આપણી એ છે ને વેરિએશન બહુ આવવા માંડે, અઘરું બહુ થઈ જાય, વિસંગતતાઓ વધી જાય. ડિપેન્ડ ઓન સ્ટેજ 1, કારણ કે જ્યાં સુધી સ્ટેજ 1 એ વ્યવસ્થિત ન પસંદ થાય ત્યાં સુધી એ સ્ટેજ 2 પણ એ આપણે વ્યવસ્થિત રીતે આઈડેન્ટિફિકેશન કરી શકીએ નહીં. પોટેન્શિયલ બાયસ હોય જ, કારણ કે સ્ટેપ 1માં બાયસ આવવાનું જ, તો પછી સ્ટેપ 2માં પણ આવવાનું છે. ઇન્ક્રીઝ ટાઈમ, કારણ કે બંનેના સિલેક્શનમાં સમય ખૂબ આપણને જોઈએ. અને પોસિબલ ઇનએફિશિયન્સી, ઘણી વખત આપણી પાસે એટલી આવડત નથી હોતી કે આપણે પહેલું સ્ટેજ ને બીજું સ્ટેજનું આઈડેન્ટિફિકેશન એ કરી શકીએ. તો એ વસ્તુ પણ એક ખાસ ધ્યાનમાં લેવાની છે. અહીંયા એક આપણે ઉદાહરણ આપેલું છે, જ્યારે રેડિયોનું ઉત્પાદન થાય છે, જ્યારે કોઈ એવા કંપની અંદર લોટની અંદર ઉત્પાદન થતું હોય છે, ત્યારે આખા દિવસ દરમિયાન 10 લોટનું ઉત્પાદન થયું છે, તો એમાંથી એ સ્ટેજ 1ની અંદર એ આપણે 3 લોટ એ લીધા, એક સવારે, એક બપોરે અને એક સાંજે, એવી રીતે આપણે 3 લોટનું પહેલા સ્ટેજમાં એ સેમ્પલિંગ કર્યું અને એના ઉપરથી પછી આપણે એ દરેકનું એ સેમ્પલિંગ અલગ એ કરીશું, તો એ થયું એ બીજા સ્ટેજનું સેમ્પલિંગ. અને એમાંથી પછી પાછું એ આપણે એનું ચેકિંગ કરીશું. તો એ ચેકિંગ, તો પહેલા એક્સેપ્ટ લોટ, પછી એ ફર્સ્ટ સેમ્પલ એ ઇનઇન્ક્લુઝિવ ટુ સેકન્ડ સ્ટેપ, એટલે કે એની વચ્ચેનું, અને પછી ધારો કે જે પણ આપણને આ N1 N2 3 થયા છે એની અંદર જેટલા પણ આપણને રેડિયોઝ ઉત્પાદન થયેલા મળેલા છે એની અંદર આપણે ડિફેક્ટિવ પીસ, આપણે જે ખામીવાળા જે છે રેડિયોઝ, એને આપણે શોધી અને દૂર કરીશું. જો બહુ બધા સેમ્પલ આપણને ડિફેક્ટિવ મળશે તો આખા લોટને આપણે રિજેક્શન કરીશું.
તો એ રીતે આખું એ જ્યારે કંપનીનું ક્વોલિટી કંટ્રોલ કરવાનું હોય જ્યારે પ્રોડક્ટનું ત્યારે એ પોતે ડબલ સેમ્પલિંગ કરતા હોય છે. કમ્પેર નંબર ઓફ ડિફેક્ટિવ ફાઉન્ડ ઇન ધ ફર્સ્ટ રેન્ડમ સેમ્પલ C1 એન્ડ R1 ટુ મેક અ એપ્રોપ્રિએટ ડિસિઝન પણ આપે છે. તો આ રીતે થયું એ આપણી આ બધી. અને હવે એક આપણી લાસ્ટ છે એ PPS પ્રોબેબિલિટી પ્રોપોર્શનલ ટુ સાઇઝ સેમ્પલિંગ, એટલે કે પ્રોબેબિલિટી એ કોના પ્રોપોર્શનમાં છે, તો એ છે સેમ્પલ જે પોપ્યુલેશનનું જે સેમ્પલ છે એ પ્રોપોર્શનેટ પોપ્યુલેશનના પ્રોપોર્શનેટ મુજબ લેવાનું છે, પ્રમાણ મુજબ લેવાનું છે, અને એની પ્રોબેબિલિટી એ આપણે સેમ્પલની એ જે છે આપણને મળે તો એને આપણે પ્રોપોર્શનેટ પ્રોબેબિલિટી ટુ સાઇઝ સેમ્પલિંગ એ કહીએ છીએ. તો એની અંદર એક ટર્મ્સ છે સાઇઝ મેજર ઓફ યુનિટ. કેટલી સાઇઝનું તમે મેજરમેન્ટ કરો છો એ તમારા માટે ખૂબ અગત્યની વસ્તુ છે. એના ઉપરથી એ પ્રોસિજર ટુ ફાઇન્ડિંગ ધ સિલેક્શન એ પ્રોબેબિલિટી, પછી એ તમારી એ જે પસંદ કરવાની સંભાવના છે ઇચ એન્ડ એવરી યુનિટ્સની એ નક્કી થતી હોય છે. તો અહીંયા આપણે એક શબ્દ આપણે વાપરેલો છે કે ઇક્વલ પ્રોબેબિલિટી સિલેક્શન મેથડ સ્કીમ, કારણ કે દરેક યુનિટને એ એક સરખી સંભાવના મળે છે એ નિદર્શમાં પસંદ થવાની. તો એના માટેનો શબ્દ છે ઇક્વલ પ્રોબેબિલિટી સિલેક્શન મેથડ સ્કીમ ઇન વેરાઇંગ પ્રોબેબિલિટી સેમ્પલિંગ સ્કીમ. કારણ કે જેટલી પણ પ્રોબેબિલિટી સેમ્પલિંગ જે મેથોડોલોજી છે, જે પદ્ધતિઓ છે, તે બધાની અંદરની જે પ્રોબેબિલિટી છે જે સિલેક્શન થવાની એ અલગ અલગ હોય. ધારો કે એક આપણી પાસે પોપ્યુલેશનનું ગ્રુપ છે તો એની અંદરથી આપણે જ્યારે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગથી નિદર્શની પસંદગી કરીએ ત્યારે જે નિદર્શ પસંદ થયો છે એની જે સંભાવના પસંદ થવાની હતી એ સ્ટ્રેટિફાઈડમાં અલગ હશે, ક્લસ્ટરમાં અલગ હશે અને સિસ્ટમેટિકમાં અલગ હશે. પછી ધારો કે એનો એ જ સમિષ્ટિની અંદર પાછા આપણે મલ્ટીફેસમાં જઈએ તો એ દરેક સેમ્પલની એ પસંદ થવાની સંભાવના પાછી ફરી જશે. તો એના માટેનો શબ્દ છે વેરાઇંગ પ્રોબેબિલિટી સેમ્પલિંગ સ્કીમ, એટલે કે અલગ અલગ યુનિટે અલગ અલગ પ્રોબેબિલિટી મળતી હોય એવી પદ્ધતિ, એવી નિદર્શન પદ્ધતિ. વેરાઇંગ એટલે વિવિધતા ભરેલી, વેરાઇંગ એટલે વિવિધતા ભરેલી, પ્રોબેબિલિટી એટલે સંભાવના, સેમ્પલિંગ એટલે નિદર્શન, સ્કીમ એટલે મેથોડોલોજી, વિવિધતા ભરેલી સંભાવના નિદર્શન પદ્ધતિઓ. એટલે કે એક જ ગ્રુપની અંદર આપણે જ્યારે સ્ટ્રેટિફાઈડ કરીએ છીએ તો આપણને યુનિટની સંભાવના ચેન્જ થઈ જાય છે. એક સેમ જ યુનિટની વાત કરીએ છીએ તો સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં એની સંભાવના અલગ હોય, સ્ટ્રેટિફાઈડમાં અલગ હોય, ક્લસ્ટરમાં અલગ હોય, સિસ્ટમેટિકમાં અલગ હોય. તો એને આપણે વેરાઇંગ પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથોડોલોજી કહીએ છીએ. અને એને પસંદ કરવા માટે, એની સાઇઝ નક્કી કરીને પસંદ કરવા માટે જે પણ સેમ્પલિંગનો ઉપયોગ થાય છે એને આપણે PPS સેમ્પલિંગ કહીએ છીએ. પ્રોબેબિલિટી પ્રોપોર્શનલ શબ્દ પકડવાનો છે. પ્રોપોર્શનલ એટલે કે પ્રમાણ. કોનું પ્રમાણ? તો પોપ્યુલેશનનું પ્રમાણ મુજબની સાઇઝ. કોની સાઇઝ? એવું નહીં કે આપણે અગાઉથી નક્કી કરી લે પોપ્યુલેશન લાખનું હોય પણ સેમ્પલ આપણું 10નું જ રહેશે, એવું નહીં. લાખનું છે તો એ મુજબ, પછી ધારો કે લાખનું થઈને 1.25 લાખ થાય છે પોપ્યુલેશન આપણું, તો પાછું આપણું એ પ્રોપોર્શનલ જે સેમ્પલનું છે એનું પ્રમાણ છે તો સેમ્પલ પણ એટલું વધશે. તો સેમ્પલ વધશે તો સેમ્પલના પસંદ થવાની પ્રોબેબિલિટી પણ ચેન્જ થશે. તો આપણને ખ્યાલ આવે કે પ્રોબેબિલિટી ચેન્જ થાય છે, પ્રોપોર્શનલ એટલે કે પ્રમાણ પણ ચેન્જ થાય છે, સાઇઝ પણ ચેન્જ થાય છે, અને દરેક સેમ્પલિંગ ટેકનિકે એની સંભાવના પણ ચેન્જ થાય છે પસંદ થવાની. તો આખું નામ બન્યું પ્રોબેબિલિટી પ્રોપોર્શનલ ટુ સાઇઝ સેમ્પલિંગ. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ એ આમાં ખૂબ અગત્યની છે. પછી જોઈએ તો ઇન સચ અ સિચ્યુએશન ધ ઓનલી વે ટુ યુઝ અનધર કેરેક્ટરિસ્ટિક વેરિયેબલ. ઘણી વખત આપણે પોપ્યુલેશનના કેરેક્ટરિસ્ટિકની માહિતી ન હોય તો પણ એવા સમયે આપણે ગુડ ડિગ્રી ઓફ કોરિલેશન વિથ સ્ટડી વેરિયેબલ આપણે ઓક્ઝિલરી વેરિયેબલ પણ કહી રહ્યા છીએ. સંબંધિત વેરિયેબલ, ગુજરાતીમાં એને સંબંધિત ચલ કહેવાય છે. તો શબ્દ આપણે ખાસ પકડવાના છે કે ગુજરાતી પ્રશ્ન જ્યારે આપણી પાસે આવે તો અંગ્રેજી પ્રશ્નની અંદર ઓક્ઝિલરી વેરિયેબલ શબ્દ વાપરેલો હોય, ઘણી વખત એવો પણ શબ્દ સ્ટડી વેરિયેબલ વાપરેલો હોય કે જેના ઉપર આપણે સ્ટડી કરી રહ્યા છીએ, જેના ઉપર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ પણ વસ્તુ એક અગત્યની છે. તો એ પણ આપણે ખાસ ધ્યાન હોય તો ઓક્ઝિલરી વેરિયેબલ, સ્ટડી વેરિયેબલ, તો એ આપણને આપણા જે આપણું મેઇન જે સિલેક્શન વેરિયેબલ છે આપણે જેના ઉપરથી આપણે પોપ્યુલેશનનું પ્રિસાઇઝન કરવાનું છે તો એના કોરિલેટેડ, એની આપણને સુસંગત
એ સહાય કરે છે પ્રિડિક્શન કરવામાં, તો એને આપણે સ્ટડી વેરિયેબલ કહીએ છીએ, ઓક્સિલરી વેરિયેબલ કહીએ છીએ. ઇન સેમ્પલ સર્વે ઇન મોસ્ટ ઓફ સિચ્યુએશન સચ ઓક્સિલરી વેરિયેબલ એટલે કે સંબંધિત ચલ આર ઓલ આર રીડલી અવેલેબલ, એ આપણને અવેલેબલ હોય છે. લેટ્સ ડિનોટ એઝ ઓક્સિલરી વેરિયેબલ એક્સ, તો ઓક્સિલરી વેરિયેબલને એક્સ વડે ડિનોટ કરવામાં આવે છે અને આપણું જે કેરેક્ટરિસ્ટિક જે પોપ્યુલેશનનું કે સેમ્પલનું છે એના કેરેક્ટરિસ્ટિકને આપણે વાય વડે ડિનોટ કરીએ છીએ. લેટ એઝ્યુમ ધ વેલ્યુ ઓફ વેરિયેબલ એક્સ એટલે કે ઓક્સિલરી વેરિયેબલની વેલ્યુ ઇઝ નોન એઝ ઈચ યુનિટ ઇન ધ પોપ્યુલેશન. ઈચ યુનિટ જ્યારે પોપ્યુલેશન એઝ્યુમ કરવામાં આવે છે યુનિટ્સની, whenever in sample survey auxiliary variable existing close relation with a study variable એટલે is available અને એને આપણે કહીએ છીએ measure of size of the unit અથવા size measure of a unit. એ આપણે ખાસ એ આ પીપીએસ સેમ્પલિંગ માટેની એક આ જે ટર્મિનોલોજી છે, શબ્દ છે, એ ખાસ યાદ રાખવાનો છે. પછી જોઈએ તો પીપીએસ સેમ્પલિંગ શું છે? The sampling scheme in which unit of the given population are selected one by one, શબ્દ ગ્રીપ કરજો, one by one in number of drawn in order to include into random sample to given size. જેટલી સાઇઝ આપણને આપેલી છે એના ઓર્ડર મુજબ આપણે યદચ્છ રીતે એને પસંદ કરવાનું છે, one by one in such a way the probability of selection for each unit is proportional to size of measure of units. એટલે કે જેટલી એ આપણા યુનિટની સાઇઝ હશે, એક વખત પસંદ થઈ ગયો, ધારો કે કોઈ યુનિટ, તો આને વિધાઉટ આપણે પસંદ કરીએ છીએ એટલે એને પાછો મૂકવાનો નથી. તો ધારો કે 500ની સમિષ્ટિ છે, પહેલો પસંદ થયો અને એને આપણે પસંદ કરીને સાઈડમાં મૂકી દીધું, હવે કેટલી સાઇઝ વધી? 499. તો જ્યારે સેકન્ડ યુનિટ સિલેક્શન થાય છે ત્યારે એને પ્રપોર્શનેટ કેટલું એનું વેટેજ વધે છે? નહીં કે 500. તો એ સેકન્ડ જે સેમ્પલ સિલેક્શન થાય છે એનું ડિવાઇડેડ બાય 499 આવશે. પછી એ સિલેક્શન થઈ ગયું 499 માંથી સેકન્ડનું, એને સાઈડમાં કરી દીધા એટલે 2 યુનિટની પસંદગી થઈ ગઈ, તો 500 માંથી 2 ઓછા થઈ ગયા. હવે પછી જેટલા પણ યુનિટ પસંદ કરવાના બાકી છે એની પ્રોબેબિલિટી 498 માંથી આવશે. એટલે કે પ્રોબેબિલિટી ઓફ સિલેક્શન ફોર ઈચ યુનિટ ઇઝ પ્રોપોર્શનલ. પ્રમાણ કોના પ્રમાણમાં આવશે? તો પોપ્યુલેશનના પ્રમાણમાં આવશે. ધારો કે 498 વધ્યું તો એ મુજબ પ્રોપોર્શનથી સેમ્પલ પસંદ થશે. પછી 480 આવ્યું તો એ મુજબ એ સેમ્પલ સાઇઝને પ્રોપોર્શનેટ સિલેક્શનનો તક મળશે. તો અહીંયા કહે છે કે ઈચ યુનિટ ઓફ પ્રોપોર્શનલ ટુ સમ સાઇઝ મેઝર ઓફ યુનિટ્સ. હવે આને સાઇઝ કેટલી મળી? 480. જ્યારે પહેલા યુનિટને કેટલી સિલેક્શનની સાઇઝ મળી હતી? 500. કારણ કે એના અગાઉ એક પણ સેમ્પલ પસંદ થયેલું ન હતું. એટલે સેમ્પલે પસંદ થવાની સાઇઝ ઘટતી જાય છે, વધતી જાય, ઘટતી, વધતી તો ન જ જાય, ઘટતી જ જાય. તો આને એ પીપીએસ સેમ્પલિંગ કહેવામાં આવે છે. તો એને આપણે ગુજરાતીમાં કહીએ તો સમિષ્ટિના કદના પ્રમાણસર સંભાવના નિદર્શન પદ્ધતિ. એટલે કે 500 માંથી 499 થયા, એવી રીતે ધારો કે 350 પણ આપણે જે પસંદ એન એટલે કે આપણું નિદર્શ પસંદ થાય તો એની પ્રોબેબિલિટી ધારો કે કેટલી આવે? 1/350. એ જે પ્રોબેબિલિટી મળે તો એ સેમ્પલને પસંદ થવાની પ્રોબેબિલિટી એ હોય. જ્યારે પહેલા સેમ્પલની પસંદ થવાની પ્રોબેબિલિટી 500 મુજબ હતી, 15મા સેમ્પલને પસંદ થવાની પ્રોબેબિલિટી 485 મુજબ હોય, તો એવી રીતે આગળ એ સેમ્પલની સાઇઝ પણ પોપ્યુલેશનની સાઇઝ ચેન્જ થતી જાય છે. અને એને જ આપણે ઇંગ્લિશમાં નામ આપેલું છે પ્રોબેબિલિટી પ્રોપોર્શનલ ટુ સાઇઝ સેમ્પલિંગ. કોના એકોર્ડિંગ? પોપ્યુલેશનના એકોર્ડિંગ. તો અહીંયા એની થોડી ટર્મિનોલોજી પણ આપેલી છે. પોપ્યુલેશન, સ્ટડી વેરિયેબલ આપણું વાય છે. પછી આપણે પ્રોબેબિલિટી ટુ સિલેક્શન અને સાઇઝ મેજર એટલે કે આપણે ઓક્સિલરી જે આપણું વેરિયેબલ છે એની. તો એ બધે જ ટર્મિનોલોજી અહીંયા આપણને આપેલી છે. હવે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ અને વેરાઇંગ પ્રોબેબિલિટી ઓફ સિલેક્શન ટુ સાઇઝ, તો એ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે જોઈ લઈએ. કારણ કે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગથી પણ યુનિટ પસંદ કરીએ છીએ અને આપણે વેરાઇંગ પ્રોબેબિલિટી સિલેક્શનથી પણ આપણે સેમ્પલ પસંદ કરીએ છીએ. તો એ બંને વચ્ચે શું ફેર છે એ જોઈ લઈએ. તો ઇન SRS the probability drawing a specific units in given a draw of the same chance.
કારણ કે દરેક સેમ્પલને સેમ ચાન્સ મળે છે. જ્યારે વેરાઇંગ પ્રોબેબિલિટી સ્કીમ છે, એટલે વેરાઇંગ એટલે વિવિધતા ભરેલી, તો એની અંદર એ ડ્રોઈંગ જે સેમ્પલ છે સ્પેસિફિક યુનિટ ડિફરન્ટ ફ્રોમ ડ્રો ટુ ડ્રો. પહેલાને 500 તક હતી, 500 માંથી પસંદ થવાની તક હતી પહેલા યુનિટ્સની, ત્યારે બીજા યુનિટ્સને 499 થઈ ગઈ, ત્રીજાને 498 થઈ ગઈ. તો એવી રીતે એ દરેકની એ પસંદ થવાની તક ઘટતી જાય છે. તો પીપીએસ સેમ્પલિંગની અંદર બે પ્રકાર છે, વિથ રિપ્લેસમેન્ટ અને વિધાઉટ રિપ્લેસમેન્ટ. ઘણી વખત આપણું સિલેક્શન થયેલું છે, તો જેવી રીતે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં વિથ રિપ્લેસમેન્ટ ને વિધાઉટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ, એવી રીતે આમાં પણ પીપીએસ સેમ્પલિંગમાં પણ વિથ રિપ્લેસમેન્ટ અને વિધાઉટ રિપ્લેસમેન્ટ એ ટેકનિક્સનો ઉપયોગ થાય છે. તો અહીંયા જોઈએ તો વિથ રિપ્લેસમેન્ટની અંદર આપણે જોઈએ તો પ્રોબેબિલિટી ઓફ સિલેક્શન ઓફ યુનિટ વિલ નોટ ચેન્જ એન્ડ પ્રોબેબિલિટી ઓફ સિલેક્ટિંગ અ સ્પેસિફિક યુનિટ ઇઝ સેમ એટ એની સ્ટેજ. કારણ કે સરખા જ યુનિટ રહેવાના છે. there is no reduction redistribution of the probability after draw. કારણ કે કોઈ પણ પ્રકારનું ચેન્જીસ મળવાથી 500માં નંબરનો આપણે યુનિટ્સ પસંદ કરશું તો 500 માંથી 500 એની પ્રોબેબિલિટી સરખી રહેશે, અને પહેલા યુનિટની પ્રોબેબિલિટી પણ આપણે 500 માંથી સિલેક્શન કરેલ છે, એટલે બધાની પ્રોબેબિલિટી સેમ રહેશે. એની બે મેથોડોલોજી છે, ક્યુમ્યુલેટિવ ટોટલ મેથડ અને લાહેરી મેથડ. એ આપણા સિલેબસમાં છે નહીં, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ બીજું સિલેક્શન છે વિધાઉટ રિપ્લેસમેન્ટ. વિધાઉટ રિપ્લેસમેન્ટની અંદર ધ પ્રોબેબિલિટી ઓફ સિલેક્શન યુનિટ્સ will change at any stage, કારણ કે દરેક સ્ટેજે ચેન્જ થાય છે, and probability are reduction after each draw. દરેક ડ્રોઈંગ વખતે, દરેક સિલેક્શન વખતે એની પ્રોબેબિલિટી ચેન્જ થતી રહે છે. તો એ પણ વસ્તુ એ આપણા માટે છે. અને એની બે મેથડ છે, દેશરાજ એસ્ટિમેટર અને હોરવિચ થોમ્સન એસ્ટિમેટર. એ આપણા સિલેબસની અંદર છે, અને હવે પછીના પાર્ટ્સમાં આપણે દરેક એસ્ટિમેટર ઉપર જોવાના છીએ. અને એક બહુ અગત્યનો, ખૂબ અગત્યનો પોઈન્ટ અહીંયા છે કે PPS without replacement is more complex than PPS with replacement. રિપ્લેસમેન્ટમાં આપણને ખબર જ છે, ઈઝી છે, પસંદ કર્યો પાછો મૂક્યો, પસંદ કર્યો પાછો મૂક્યો, પસંદ કર્યો પાછો મૂક્યો, એટલે દરેક યુનિટની પસંદ થવાની સંભાવના એક સરખી છે. જ્યારે વિધાઉટ PPS વિધાઉટની અંદર દરેક યુનિટ્સની એ પ્રોબેબિલિટી એ યુનિટ ડ્રોઈંગની ચેન્જીસ થતી રહેશે. તો ખાસ આપણા માટે એ વિધાઉટ ઈઝી છે, જ્યારે એ છે. તો વેરાઇંગ પ્રોબેબિલિટી સેમ્પલિંગ એ આપણે આખી જોઈ લીધી. હવે પછીના જ્યારે પાર્ટ્સની અંદર આપણે બધા જ એસ્ટિમેટર એ જોવાના છીએ. એઝ પર આપણા સિલેબસ એ ટોટલ 4 એ આપણા એસ્ટિમેટર આવેલા છે. હું રિપીટ કરું છું, 4 એસ્ટિમેટર, રેશિયો એસ્ટિમેટર એન્ડ રિગ્રેશન એસ્ટિમેટર, પછી છે આપણું હાર્વિચ થોમ્સન એસ્ટિમેટર અને દેશરાજ એસ્ટિમેટર. આપણને યાદ રાખવાના કે આ બધા જ એસ્ટિમેટર કયા છે, તો પીપીએસ સેમ્પલિંગ વિધાઉટ રિપ્લેસમેન્ટના બધા જ એસ્ટિમેટર છે. એસ્ટિમેટર ક્યારે વપરાય, તો જ્યારે આપણી પાસે પર્ટિક્યુલરલી પોપ્યુલેશનની માહિતી ના હોય, પણ એમાંથી જેટલા પણ સેમ્પલ પસંદ થયા છે એનું પોપ્યુલેશનનું રિપ્રેઝન્ટેશન વ્યવસ્થિત કરવા માટે, આકલન વ્યવસ્થિત કરવા માટે, એસ્ટિમેશન અંદાજ વ્યવસ્થિત મેળવવા માટે જેનો ઉપયોગ થાય એ એસ્ટિમેટર કહીએ છીએ. તો આ બધા એવા અલગ અલગ એસ્ટિમેટર છે જે સેમ્પલ બેઝ પોપ્યુલેશનનું એ એસ્ટિમેશન કરે છે, અને એક આપણને પોપ્યુલેશન વિશેના કેરેક્ટરિસ્ટિકની એક ચોક્કસ એ માહિતી આપે છે, રિપ્રેઝન્ટેશન આપે છે. તો હવે પછીના લેક્ચરમાં એ આપણે તમારા એ બધા જ એસ્ટિમેટરને આપણે કવર કરવાના છીએ, ડીપમાં કવર કરવાના છે. એની જે પ્રોપર્ટીઝ છે એની PDF પણ હું તમારા સાથે ગ્રુપમાં શેર કરવાનો છું, પણ ઇંગ્લિશમાં રહેશે. આપણે ઇંગ્લિશમાં પણ કન્ટેન્ટ કરીશું, કારણ કે ગુજરાતીમાં વર્ડિંગ બહુ જ અઘરા તમને ઘણી વખત લાગતા હોય છે, ને આપણે પરીક્ષાનો એટલો બધો સ્ટ્રેસ હોય છે કે આપણને ખૂબ તકલીફ પડતી હોય છે. તો આજના દિવસે આપણે સેમ્પલિંગમાં જે અગાઉનું રિપીટેશન કર્યું, તો એ પણ એક વખત આપણે રિપીટ કરીએ કે ડેફિનેશન, પ્રિન્સિપલ, પ્રોસેસ, આ બધી જ વસ્તુ આપણે રિપીટ કરી પહેલી 10 મિનિટમાં. ત્યાર પછી એ આપણને આપણા જે અલગ અલગ જે પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે
જે પણ એ આપણે બધી જ એ સેમ્પલિંગ એ મેથોડોલોજી એ જોઈ. તો એક વખત રિપીટ કરી લઈએ કઈ કઈ હતી. તો સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ ફર્સ્ટ હતી, પછી સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ એટલે સ્તરિત નિદર્શન પદ્ધતિ હતી, પછી ત્રીજી સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ હતી એટલે કે પદિક પહેલું રેન્ડમલી ઉપયોગ પસંદ કરવાનું અને પછી એક સેમ ઇન્ટરવલમાં આગળ વધવાનું. ચોથી ક્લસ્ટર રેન્ડમ સેમ્પલિંગ હતી, જેમાં જૂથ પાડી એમાં ક્લસ્ટરિંગ કરવાનું હતું. મલ્ટી સ્ટેજની અંદર પહેલા ક્લસ્ટર, પછી રેન્ડમાઇઝેશન, પછી સ્ટ્રેટા, પછી રેન્ડમાઇઝેશન અને પછી પાછા ઈચ સ્ટ્રેટામાંથી ફરીથી એ રેન્ડમાઇઝેશનથી એટલે કે મલ્ટી સ્ટેજ એ સ્ટેટ, પછી સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, બ્લોક્સ, વિલેજ અને પછી આપણે હાઉસ હોલ્ડ સુધી પહોંચતા હતા. મલ્ટી સ્ટેજનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી છે મલ્ટી ફેઝ. ફેઝ એટલે કે પહેલું ઉત્પાદન, બીજું ઉત્પાદન બંને આગળ પાછળ. પછી ડબલ સેમ્પલિંગ, તો એમાં પણ આપણે સ્કૂલનું એક ઉદાહરણ લીધેલું હતું. સોરી, મલ્ટી ફેઝમાં આપણે સ્કૂલનું ઉદાહરણ લીધું હતું કે પહેલા બધા બાળકોનું આપણે ડિસીઝ આઈડેન્ટિફિકેશન કર્યું, બધાનું હેલ્થ ચેકઅપ કર્યું, એમાંથી જેટલા એ રોગવાળા બાળકો હતા એને અલગ કરી અને એના પાછા એ ગ્રુપ કરી અને આપણે એ હોસ્પિટલમાં એને રિફર કરેલા. ડબલ સેમ્પલિંગ, તો જ્યારે ક્વોલિટી કંટ્રોલ કંપની પોતે કરતી હોય છે ત્યારે એના દિવસ દરમિયાનના જેટલા એ ફેઝમાં એનું ઉત્પાદન થયેલું હોય તો એમાંથી રેન્ડમલી એ અલગ ફેઝ પસંદ કરી અને એ ઈચ એન્ડ એવરી એ યુનિટ્સ એ ફેઝની અંદર જે પ્રોડક્શન થયું હોય એમાંથી એ નિદર્શ લઈ અને એ ફેઝનું ક્વોલિટી કંટ્રોલ નક્કી કરવામાં આવતું હોય છે. તો એ થયું ડબલ સેમ્પલિંગ. અને છેલ્લે જોયું આપણે પીપીએસ સેમ્પલિંગ એટલે કે વિધાઉટ રિપ્લેસમેન્ટમાં જ્યારે ઈચ એન્ડ એવરી જે યુનિટ સિલેક્શન થાય છે ત્યારે એની એ સિલેક્શન થવાની સંભાવના અલગ અલગ હોય છે. તો પ્રોબેબિલિટી પ્રોપોર્શનલ ટુ સાઇઝ સેમ્પલિંગ, તો એવી એક આપણે પીપીએસ સેમ્પલિંગ જોઈ અને એના બે પ્રકાર, વિથ રિપ્લેસમેન્ટ, વિધાઉટ રિપ્લેસમેન્ટ. તો વિધાઉટ રિપ્લેસમેન્ટના જે પણ એસ્ટિમેટર છે એ હવે પછીના એ આપણે લેક્ચરની અંદર એ આપણે કવર કરીશું. તો આઈ હોપ કે તમને અત્યાર સુધીની જેટલી પણ એ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગથી લઈ અને પીપીએસ સેમ્પલિંગ સુધીની જે પણ તમને ટેકનિક્સ બતાવવામાં આવી છે એ બધી જ તમને ખ્યાલ આવી હશે. તમામ બાબતો એમાં આવરી લેવામાં આવી છે. લગભગ પરીક્ષાના ઓરિએન્ટેડથી એક પણ પોઈન્ટ આમાં બાકી રાખવામાં નથી આવ્યો. આઈ હોપ તમને વિડીયો ખૂબ 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 ગમશે. આગળ શેર કરજો, લાઇક્સ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવા મોર વિડીયો ઇન્ફોર્મેશન માટે અમારા અપડેટ્સને એ નોટિફિકેશન બેઝથી એપ્રુવલ કરી દેજો અને અમારી સાથે છેક સુધી બન્યા રહેજો. આજના દિવસે એટલું જ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.